લેક્ચર નંબર 6 માં આગળ વધીએ છીએ. હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. આ એક ક્વેશ્ચન મેં તમને લાસ્ટ ટાઈમે કીધો હતો કે બધાએ હોમવર્કમાં કરજો. આજે એક વખત ફાઇનલી હું તમને આઈડિયા આપી દઉં. ટોપિક 126 નો 73 નંબરનો ક્વેશ્ચન છે. જો શું કહે છે, એક બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે અને ગોળી પર લાગતું બળ જે સમય સાથે બદલાય છે. તો એના સોલ્યુશનની અંદર આપણે ડિસ્કસ કરીએ છોકરાઓ. તો બળ જે છે એ તમને શું આપ્યું છે, દેટ ઇઝ 600 માઇનસ 2 into 10⁵ t. ઓકે, એફ અને ટી અનુક્રમે ન્યૂટન અને સેકન્ડમાં છે. ગોળી જેવી બંદૂકના નાળચાને છોડે છે ત્યારે તેનું બળ શૂન્ય થઈ જાય છે છોકરાઓ. ધેટ મીન્સ કે એને કીધું કે ગોળી જેવી, અહીંયા આપણને એવું કીધેલું છે કે ગોળી જેવી બંદૂકના નાળચાને છોડે છે. એટલે આવી રીતના આપણે આમ એક પિસ્તોલ વિચારીએ તો અહીંથી ગોળી જેવી આ બંદૂકના નાળચાને છોડે છે એટલે એના પરનું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતું બળ ટૂંકમાં જ્યાં સુધી આપણે આમ પ્રેસ કરશું અહીંથી ત્યાં સુધી ગોળી પર બળ લાગશે. જેવી ગોળી આમાંથી બહાર વહી જશે એટલે બળ શૂન્ય થઈ જાય છે. ત્યાંથી આપણને ટાઈમ મળી જાય. તો ગોળી પર લાગતો બળનો આઘાત, બળનો આઘાત તમને અહીંયા પૂછ્યો છે તો આપણે ભણી જ ગયા છીએ કે બળનો આઘાત એટલે આપણે લખી શકીએ છોકરાઓ એફ ડેલ્ટા ટી ઇમ્પલ્સ આઈ. પણ અહીંયા બળ સમય સાથે બદલાતું જતું હોય તો આપણે સૂત્ર ભણ્યા હતા સંકલન એફ ડીટી. ચાલો, તો આપણે અહીંયા એફ ની જગ્યાએ શું લખી શકીએ છોકરાઓ, 600 માઇનસ 2 into 10⁵ t into dt. હવે સંકલન કરવાનું આવે, લિમિટ હજી બાકી છે એટલે ઉપર નીચે જગ્યા મૂકતો જાઉં છું. હવે તમે જોવા જાઓ તો અહીંયા પહેલા આમ લખાય 600 into dt માઇનસ 2 into 10⁵ t dt. હવે છોકરાઓ આપણે ઇન્ટિગ્રેશન સંકલન હજી આમ નામ છે 600 અને dt. dt ને મેં બે જગ્યાએ ગુણ્યું. અહીંયા 600 અચળ છે તો અચળને આપણે આમ નામ રાખીએ એટલે અચળ જે છે એને બહાર લઈ લો અને dt નું સંકલન t થવાનું છે, આપણને ખબર જ છે. માઇનસ ઓફ 2 into 10⁵ તો અચળ જ છે. t dt તો આપણે સંકલનમાં ભણી ગયા છીએ, માટે જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની, નવી ઘાત છેદમાં લાવવાની. કાંઈ ન કહેવાય તો ટીની માટે એક ઘાત છે તો એક ઘાત ઉમેરો એટલે ટી ની 2 થાય છેદમાં 2. એક ઘાત ઉમેરો એટલે નવી ઘાત છેદમાં આવી જાય તો ટી ની 2/2 અને અહીંથી આ 2 જે છે એ કેન્સલ થઈ જશે. હવે લિમિટ મૂકવાની બાકી રહેશે. સર લિમિટ શું મૂકવું, તો એને કીધું જ છે છોકરાઓ કે બળ શૂન્ય થઈ જાય. બળ શૂન્ય થઈ જાય તો આમ ન લખી શકું 600 બરાબર 2 into 10⁵ t. That means t બરાબર 600/2 into 10⁵. હું અહીંથી 2 0 ને જવા દઉં તો અહીંયા 10⁵ આવી જાય. યસ, આવી જ જાય ડેફિનેટલી. 2 પોઈન્ટ વી ગયા તો અહીંયા 3/1000 થઈ ગયું. તો અહીંયા આપણે લખી નાખીએ 0 થી t. 0 થી t કારણ કે બળનો આઘાત આટલા સમય સુધી બળ લાગે છે ને, તો ટી ની જગ્યાએ મારે છેલ્લે અહીંયા આપણે આવી રીતનો બ્રેકેટ કરીએ તમને ખ્યાલ હોય તો ટી ની જગ્યાએ હું અહીંયા મૂકી દઈશ 3/1000. 0 થી t. સર 0 થી t કેમ ખબર પડી? કારણ કે એને તમને એ જ કીધું છે ને કે ગોળી પર લાગતા બળનો આઘાત પહેલા 0 સમયે બળ લાગવાનું શરૂ થયું અને એટલે t સેકન્ડ સુધી બળ લાગ્યું, કારણ કે આ સેકન્ડે તો બળ 0 થઈ ગયું. આ એ સમય મેળવો કે જે સમયે તમારું બળ 0 થઈ જાય છે. મીન્સ કે 0 સેકન્ડથી શરૂ કરીને 3/1000 સેકન્ડ સુધી બળ લાગ્યું. સૂક્ષ્મ સમય માટે જ લાગે ને. કંઈ તમે બંદૂકમાંથી ગોળી છોડો ને 1 કલાક સુધી બળ લાગતું હોય તો બોલો ક્યાંય દુશ્મન વ્યો જાય. એટલે સમય ઓછો જોઈએ એટલે પાછું એમ કે આટલા ઓછા સમય સુધી જોયું. હવે ખાલી તમારી ટીની જગ્યાએ પહેલા ઉપરવાળી લિમિટ મૂકવાની, માઇનસ કરીને નીચેવાળી લિમિટ. પણ નીચેમાં તો 0 જ છે એટલે કાંઈ પ્રશ્ન જ નહીં આવે. અહીંથી તમને હવે હું સાદુરૂપ આપવાનું તમારી ઉપર છોડું છું. રાઈટ, તો આ મેં ક્વેશ્ચન ડિસ્કસ કર્યો. જે બી સ્ટુડન્ટ્સને નો આવડ્યો હોય, એનાથી આન્સર નો આવ્યા હોય તો હવે એક વખત ફરીથી આજે સોલ્વ કરી નાખજો. આવા ક્વેશ્ચન આવી શકે તમારી સામે. ઓકે, ચાલો હવે અહીંથી આપણો નવો ટોપિક છે. આપણે રોપની અંદર, રોપ એટલે દોરડું, એની અંદર તણાવ બળ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય ને એ આપણે સમજવાનું છે. એટલે હેડિંગ આપું છું દોરડામાં તણાવ બળ. દોરડામાં તણાવ બળ. હવે અહીંયા આપણે આવી રીતનો એક સપોર્ટ લઈએ છીએ. પહેલા
આ સપોર્ટ છે અને આવી રીતનું એક આમ દોરડું છે. હવે અત્યાર સુધી આપણે જે સમજ્યા હતા ની દોરી હતી એની દોરી દળ રહિત હતી. હવે તમને ક્લેરિટી ધીમે ધીમે બધી જ બનતી જવી જોઈશે. અત્યાર સુધી આપણું ડિસ્કશન દોરી માટે હતું, દોરીને દળ નહોતું. એટલે જ્યાં જ્યાં આપણે નીચે તરફ વજન બળ લેતા હતા એ એમજી બ્લોકનું એમજી જ લેતા હતા, એ સિવાય કશું જ નહોતા લેતા. હવે અહીંયા દોરડું છે. હું એમ કહું છું કે આ એલ લેન્થ નું દોરડું છે, આ એલ લેન્થ નું દોરડું, અને આ આખાનું દળ અહીંયા એમજી છે, સોરી કેપિટલ એમ છે, કેપિટલ એમ ઈ કુલ દળ છે. અને દળ જે છે એ નિયમિત દળ વિતરણ છે. હવે આપણને એક પ્રશ્ન થઈ શકે કે સર આ નિયમિત દળ વિતરણનો મતલબ શું? નિયમિત દળ વિતરણનો મતલબ આવો થાય છોકરાઓ કે હું એમ કહું કે ધારો કે 1 મીટર લાંબુ છે, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર લાંબુ છે અને આ 10 કિલોગ્રામનું છે. આ 1 મીટર એની લંબાઈ છે અને હું એમ કહી દઉં કે આ 10 કિલોગ્રામનું છે, એનું દળ છે 10 કિલોગ્રામ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર આપણે લખી શકીએ છોકરો. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. અને આને આપણે પહેલા તમને સારી રીતે સમજાય એટલા માટે હું 100 કેજી નું લઈ લઉં. ભારે દોરડું છે, બહુ ભારે, આવું હોય નહીં, પ્રેક્ટિકલી શક્ય ન બને, હું તમને સમજાવવા માટે કહું છું. આનો મતલબ એમ થઈ ગયો કે 1 સેન્ટીમીટરમાં 1 કિલોગ્રામ દળ વિતરિત છે. જો હું એમ કહું ને કે નિયમિત દળ વિતરણ છે, નિયમિત દળ વિતરણ, તો તમારે સમજી જવાનું કે આ નિયમિત દળ વિતરણ એટલે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર લાંબુ કોઈ દોરડું હોય અને 100 કેજી નું હોય જ ના શકે. હું એક તમને એક્ઝામ્પલના તौर પર સમજાવું છું. તો આ નિયમિત દળ વિતરણનો મતલબ કે દર 1 સેન્ટીમીટરમાં 1 કેજી દળ છે, તો 100 સેન્ટીમીટરે 100 કેજી દળ આવી ગયું. એવું નથી કે પહેલા 1 સેન્ટીમીટરમાં ઓછું દળ, પછી 1 સેન્ટીમીટરમાં બહુ વધારે, પછી લગભગ નહીવત, પછી થોડુંક મીડિયમ, પછી પાછા 1 સેન્ટીમીટરમાં ઓર વધારે. દર 1 સેન્ટીમીટર દીઠ 1 કિલોગ્રામ દળ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. તો એવા વિતરણને આપણે નિયમિત દળ વિતરણ કહી શકીએ. તો એ નિયમિત દળ વિતરણ છે. જેટલી લંબાઈ છે ને તો દરેક લંબાઈ દીઠ દળ પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. હવે માની લો હું તમને આમ કહી દઉં છોકરાઓ, એક્ઝામ્પલ તરીકે તમે 10 સેન્ટીમીટર લંબાઈનું એક દોરડું લીધું, આપણે આવી રીતનું મેં 10 સેન્ટીમીટર લંબાઈનું લીધું અને હું એમ કહી દઉં કે 10 સેન્ટીમીટર લંબાઈનું દોરડું છે, એનું દળ 10 કિલોગ્રામ છે. તો સમજી લેવાનું પર સેન્ટીમીટર દીઠ, આ 1 સેન્ટીમીટર છે તો આમાં 1 કિલોગ્રામ દળ હશે, આ 1 સેન્ટીમીટર છે તો એમાં 1 કિલોગ્રામ દળ હશે, આ 1 સેન્ટીમીટર તો એમાં 1 કિલોગ્રામ, પછી 1 સેન્ટીમીટર એમાં 1 કિલોગ્રામ. એમ ચોક્કસ લંબાઈ દીઠ ચોક્કસ દળ હોય તો એને નિયમિત દળ વિતરણ કહેવાય. દળ વિતરણને આપણે લેમડા વડે દર્શાવવાના છીએ. 3 આવશે છોકરાઓ, તમે આમ તો ભણી જ ગયા છો. દળ વિતરણ, એક નિયમિત દળ વિતરણ, પછી દળ વિતરણમાં રેખીય દળ વિતરણ આવતું હતું, પૃષ્ઠ દળ વિતરણ આવતું હતું, કદ દળ વિતરણ આવતું હતું. એટલે અહીંયા જે છે ને આમ તમને સાથે સાથે આઈડિયા આપી જ દઉં, આ નોટમાં એડ કરી દેજો. પહેલા આવશે રેખીય દળ વિતરણ, નિયમિત જ તે, એની અંદર રેખીય દળ વિતરણ, જેને આપણે લેમડા વડે દર્શાવવાનું છે. એનું સૂત્ર થશે M/L. એનો યુનિટ થવાનો છે MKS ની યા SI ની અંદર કેજી પર મીટર. ટૂંકમાં એકમ લંબાઈ દીઠ જે દળ હોય ને એને રેખીય દળ વિતરણ લેમડા કહેવાય. બીજું એક આવે પૃષ્ઠ દળ વિતરણ. પૃષ્ઠ દળ વિતરણ, પૃષ્ઠ એટલે તમને સમજાઈ જાય ક્ષેત્રફળ, ચોક્કસ ક્ષેત્રફળ દીઠ કેટલું દળ વિતરિત થયેલું છે, એટલે M/A. ચોક્કસ ક્ષેત્રફળ દીઠ કેટલું દળ છે એનો એકમ થાય કેજી પર મીટર સ્ક્વેર. એને સિગ્મા વડે દર્શાવાય પૃષ્ઠ દળ વિતરણને. અને ત્રીજું આવે કદ દળ વિતરણ. કદ દળ વિતરણ એને રો વડે દર્શાવાય. એનું સૂત્ર તમને બધાને ખબર જ છે, એકમ કદ દીઠ કેટલું દળ છે, એટલે M/V. એનો યુનિટ થઈ જાય કેજી પર મીટર ક્યુબ. હવે મારી વાત તમે આજે નવું મગજમાં નાખો જ છો તો એ વાત સાંભળીને એકદમ ધીમેથી મગજમાં ઉતારજો કે એવું જરૂરી નથી કે લેમડા હોય એટલે હંમેશા ત્યાં રેખીય દળ વિતરણ જ હોય. તમે લેંગ્વેજ જોવાની,
ઘણી વખત એ લોકો એવું કરશે કે પૃષ્ઠ દળ વિતરણ પણ એને દર્શાવ્યું હશે લેમડા વડે, તો કન્ફ્યુઝ નહીં થવાનું. તમારા માટે કામનું એ છે કે રેખીય છે, પૃષ્ઠ છે કે કદ છે. પછી આ જેના વડે આપણે દર્શાવીએ છીએ સિમ્બોલ વડે લેમડા, સિગ્મા અને રો, એ ફિક્સ હશે એવું જરૂરી નથી. એ પૃષ્ઠ દળ વિતરણને લેમડા કહેશે, એ રેખીય દળ વિતરણને સિગ્મા કહેશે, અને સિગ્મા બોલાય. આજે છગડો કર્યો ને સિગ્મા. તો હવે અહીંયા નિયમિત દળ વિતરણ છે છોકરા. તો નિયમિત દળ વિતરણમાં મારે તણાવ બળ જોતું છે. હવે તમે વિચાર કરો કે તણાવ બળ ક્યારે આવે? તો કે ભાઈ તણાવ બળ છે એ ખેંચાણનું બળ છે, ખરેખર ખેંચતું, એ પુલિંગ ફોર્સ છે. પુશ નહીં કરે કોઈ દી, આપણે દોરીની મદદથી ધક્કો નહીં મારી શકીએ, ખેંચી શકશું, એ ખેંચાણ બળ છે. હવે તમે વિચાર કરો તો આ દોરડું આખું આપણે આવી રીતના તમે જોઈ લ્યો, ચાલો ભાઈ આ દોરડું છે, આ રહ્યું, હા સાહેબ. તો વિચાર કરો તો કે દોરડાના નીચેના છેડે, આ છેડે, આ પોઈન્ટને કોઈ નીચે તરફ ખેંચવા વાળું છે? કોઈ નીચે તરફ ખેંચવા વાળું નથી. તો ત્યાં તણાવ બળ ન આવે. મારી વાત સમજજો. તણાવ ક્યારે આવે દોરીમાં? કે આપણે દોરીના કોઈ પોઈન્ટને ખેંચીએ તે સામું ખેંચે, ખેંચાણ બળ હંમેશા આપણી તરફ હોય, ત્યાં તણાવ બળ આવે. તમે બરાબર સમજજો, મારી વાત સાંભળજો. છે ને સમજવામાં ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો માટે છે, જેને ફોર્મ્યુલા જ ગોખવી છે એની માટે કોઈ મતલબ જ નથી. કે આ પોઈન્ટને ખેંચવા વાળું કોઈ છે જ નહીં છોકરો. માની લો હું અહીંયા એમ તમને કહું કે આ માની લો કોઈ પી પોઈન્ટ છે, આને કોઈ નીચે તરફ ખેંચે, તો તમે કહો હા એ સાહેબ આ પી પોઈન્ટની નીચે જેટલું દળ છે ને, જેટલું દળ, એ બધું દળ આ પી પોઈન્ટને નીચે ખેંચે છે, એના ઉપર mg બળ લાગે છે. ધારો કે ટોટલ લેન્થ L છે, આ ડિસ્ટન્સને હું x એઝ્યુમ કરું, તો ડેફિનેટલી આ x લંબાઈની અંદર જેટલું દળ છે એટલે એનું દળ, અને નીચે તરફ પૃથ્વીનું દળ, તો પૃથ્વી દળ એની તરફ ખેંચે એટલે ગુરુત્વાકર્ષી બળ લાગે. ધારો કે આખાનું કુલ દળ કેપિટલ M છે, અને હું એમ કહી દઉં કે x લંબાઈના દોરડાનું દળ સ્મોલ m હોય તો ડેફિનેટલી આખા સ્મોલ m આ જે છે આપણી x લંબાઈનું જેનું દળ આપણે સ્મોલ m કીધું, એના ઉપર નીચે તરફ સ્મોલ mg જેટલું બળ ન લાગે. મીન્સ કે પૃથ્વી આ પી બિંદુ છે એની નીચેના પોઈન્ટને, દોરડાના નીચે જે કણ હશે એને નીચે તરફ ખેંચતા હશે, પી બિંદુને નીચે તરફ ખેંચતા હશે, જે સ્મોલ mg છે. અને ડેફિનેટલી પી પોઈન્ટને નીચે તરફ જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ખેંચે તો દોરડું એ પોઈન્ટ પી પોઈન્ટને ઉપર તરફ ખેંચે, એટલે અહીંયા ટેન્શન ટી આવી જાય. તો ઈ ટી મારે જોતો હોય તો ઈ ટી કેમ ગોતાય? સિમ્પલ, તારી પાસે દળ હોવું જોઈએ દોસ્ત. હવે દળ કેમ ગોતું? જો નિયમિત દળ વિતરણ હોય ને, એટલે અહીંયા લખી નાખું હું કે નિયમિત દળ વિતરણ હોવાથી આપણે યુનિટરી મેથડનો યુઝ કરી શકીએ. કે ભાઈ આમ ટૂંકમાં યુનિટરી મેથડ કે કેપિટલ L લંબાઈના દોરડાનું દળ m, તો x લંબાઈ દીઠ દળ કેટલું? આવું તમે તો જ કહી શકો જો નિયમિત દળ વિતરણ હોય. સાહેબ અનિયમિત હોય તો તમારે ચેપ્ટર નંબર 6 ની અંદર એ આવશે આખે આખું. તો આનું હું સ્મોલ m દળ કહી દઉં. પહેલા આ બેનો ગુણાકાર થાય, m ઇન્ટુ x અપોન L. મળી ગયું મને દળ. ઓકે સર, તો હવે અમે શું કરીએ? તો હવે તું ભાઈ જો ને આખા સ્મોલ m દળને ક્યાં ખેંચે છે? નીચે. તો પી બિંદુની ઉપર વાળો ભાગ એને ક્યાં ખેંચે? એની તરફ, ખેંચાણ બળ ઉપર. તો ભાઈ અહીંયા હું લખી નાખું કે પી બિંદુએ તણાવ બળ ટી બરાબર એની નીચે જેટલું દળ છે એ બધાના વજન બળ જેટલું, ડેટ મીન્સ સ્મોલ m જેટલું. સ્મોલ m ની કિંમત મૂકી દો m બાય L ઇન્ટુ x ઇન્ટુ g. આ તમને તણાવ બળ મળી ગયું છે. કઈ જગ્યાએ ક્યાંક સુરત ડબોલી તમારું માઇક ઓન થઈ ગયું છે. તો અહીંયા તમને છોકરાઓ પી બિંદુએ તણાવ બળ મળી ગયું.
માની લો હું તમને ખાલી હવે એક્ઝામ્પલ માટે કહું છું, સાહેબ તમે તો કીધું હતું ને તણાવ બળ ન હોય. અરે એ તો અતન્ય અને આદર્શ દોરી મેં કીધું હતું. જેમ એમ કીધું હોય કે દોરી આદર્શ છે, આદર્શનો મિનિંગ કે દોરી દળ રહિત અને અતન્ય હોય. ત્યાં આપણે એવું કહી શકીએ કે તણાવ બળ 0 હોય. આ તો દોરડું છે, મેં કીધું છે કુલ દળ કેપિટલ એમ છે. માની લો હું તમને અહીંયા પૂછું છોકરાઓ, અહીંયા આપણે જોવા જઈએ આ પોઈન્ટ પાસે, ચલો હું પેનનો કલર ચેન્જ કરી નાખું છું. આ પી ડેશ પોઈન્ટ કીધો અહીંયા, ખાલી તમને સમજાય એટલા માટે પી ડેશ, અને ઈ ડિસ્ટન્સ જે છે એ માની લો વાય જેટલા ડિસ્ટન્સ છે નીચેથી ઉપર તરફ. તો તમારે શું કરવાનું પહેલા કે આ વાય જેટલી લંબાઈનું જે દોરડું છે એનું શું ગોતવાનું દળ. કેમ ગોતા હે સાહેબ? ત્રિરાશિ મૂક કે એલ લંબાઈના દોરડાનું દળ એમ, તો વાય લંબાઈના દોરડાનું દળ કેટલું, એટલે તને એમ ડેશ મળી જાય, જે થશે એમ આ ગુણ્યા આ છેદમાં એલ. આનો દળ મળી ગયું. આખે આખું એમ ડેશ લંબાઈનું દોરડું છે નીચે તરફ હું લગાડે વજન બળ એમ ડેશ જી, એટલું સામે તારી પાસે ટી ડેશ આવી જાય. લખવાની જરૂર નથી, હમણાં આપણે એક્ઝામ્પલ થ્રુ સમજવાના જ છીએ. પણ આવી રીતના તમને અલગ અલગ બિંદુ પાસે પૂછી શકે. પણ હું તમને અહીંયા તણાવ બળ પૂછું, આ મને ખાસ કહેવાનું છે. આ પોઈન્ટને હું ક્યુ પોઈન્ટ કહી દઉં તો ક્યુ પોઈન્ટ પાસે તણાવ બળ ટીક્યુ કેટલું થશે 0. કેમ સાહેબ 0 થશે? કારણ કે ક્યુ પોઈન્ટની નીચે કોઈ એવું છે જ નહીં કે જેને નીચે તરફ ખેંચતું હોય. આની નીચે કંઈક દળ હોય તો એ દળ પર નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે તો એ ક્યુ એને ઉપર તરફ ખેંચે, એવું બની શકે. ક્યુ પાસે તો નીચે કોઈ દળ છે જ નહીં, તો ગુરુત્વાકર્ષી બળ લાગવાનું જ નથી. બોલો આટલું ક્લિયર બધાને? પાક્કું? આગળ વધીએ. રાજકોટ ગુરુકુળ, ઓકે. જુનાગઢ, ઓકે. હમણાં હું એક ક્વેશ્ચન પૂછીશ પછી, હવે જોજો. તો અહીંયા જે છે એ આ કન્ડિશન છે. હવે આ કન્ડિશન બધા શાંતિથી જો, આવી રીતનું જ આપણું એલ લંબાઈનું દોરડું છે, એક્સ લંબાઈ કીધું. સર તમે જે કીધું અને અહીંયા જે આન્સર આવ્યો એમાં થોડોક ડિફરન્સ આવ્યો સર. તમારો આન્સર આવ્યો એમ બાય એલ એક્સ જી પ્લસ એફ આવ્યો. અહીંયા તમને એમ કહેવામાં આવે છે કે આ દોરડાને એફ જેટલા બળથી ખેંચવામાં આવ્યું. મેં અહીંયા એફ દેખાડ્યો જ નહોતો. જો મારે તમને બેઝિક સમજાવું. મેં તો એમ જ કીધું કે ક્યુ બિંદુ પાસે આ જે લાગ્યું ને છોકરાઓ, આ એમજી જોજો ક્યાં છે એ બરાબર સમજો તમે કે આ એમજી ક્યાં છે. આમ છે એમજી, અહીંથી આમ નીચે તરફ છે. જો આખાને ગાણે હોય ક્યુ પાસે તો નીચે કઈ દળ છે જ નહીં, તો ટીક્યુ તો 0 જ થવાનું છે. હવે એને ક્યુ બિંદુ પાસે, આને આપણે માની લો ક્યુ બિંદુ કહીએ, માની લો આને મેં ક્યુ બિંદુ કીધું હોય તો ક્યુ બિંદુ પાસે એફ બાહ્ય બળ આપ્યું તો આ એફ આવવાનું અને પ્લસ આ એક્સ લંબાઈનું જેટલું વજન બળ છે એ બે આવવાનું. હવે એફ પ્લસ એમ બાય એલ એક્સ ઇન્ટુ જી. સાહેબ તમે ઉપરનું બળ બરાબર નીચેનું બળ કેમ કર્યું? કારણ કે દોરડું સંતુલનમાં છે છોકરો. દોરડું સંતુલનમાં હોય તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. એટલે મેં અહીંયા બહારથી એફ દેખાડ્યું જ નહોતું, કારણ કે મારે તમને અહીંયા ફિલ કરાવવું હતું કે 0 હોય એમ. ચાલો એના જેવો જ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચનને બરાબર સમજજો. સોલ્યુશન જોઈએ. જો શું કહે છે કે કેપિટલ એમ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર, ઓકે ચાલો આ સમક્ષિતિજ સપાટી છે, ઘર્ષણ રહિત છે છોકરાઓ. બરાબર સમજતા જજો, કારણ કે એકાદ બે લેક્ચરમાં જ આપણે ઘર્ષણ શરૂ કરવાના છીએ, ફ્રિક્શન. તેની પહેલા હવે વર્ડિંગ ક્લિયર હોવું જોઈએ કે આમાં ઘર્ષણ રહિત છે. તો કેપિટલ એમ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર સ્મોલ એમ દળના દોરડા વડે ખેંચવામાં આવે છે. આ એક જે છે એ છોકરાઓ સ્મોલ એમ દળનું દોરડું છે. આવી રીતનું આ જે છે એ સ્મોલ એમ દળના દોરડા વડે એને ખેંચવામાં આવે છે. અહીંથી આમ કોઈ વ્યક્તિ જે છે એને આમ ખેંચી રહ્યો છે કોઈ પર્સન. કેપિટલ એમ દળનો બ્લોક છે, સ્મોલ એમ દળનું દોરડા વડે ખેંચવામાં આવે છે. હવે જો દોરડાના મુક્ત છેડા પર, દોરડાના મુક્ત છેડો આ થયો ને, આ છેડો તો દોરડાનો બ્લોક સાથે બંધિત થયો. મુક્ત છેડા પર પી જેટલું બળ લગાડવામાં આવે તો દોરડા વડે બ્લોક પર લાગતું બળ કેટલું? તો દોરડા વડે બ્લોક પર લાગતું બળ એટલે આ છેડા પર છોકરાઓ પી ન્યૂટનનું બળ લગાડવામાં આવે.
પી જેટલું બળ લગાડવામાં આવે. તો દોરડા વડે બ્લોક પર લાગતું બળ પૂછ્યું છે. દોરડા વડે બ્લોક પર લાગતું બળ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમને અહીંયા દોરડાનું દળ છે જ તે, કોઈ ના નથી પાડતું, પણ એ જ દોરડાને તમે આમ લટકાવો ને છોકરાઓ, તો એનું mg નો રોલ આવે. અહીંયા તો દોરડું સીધું જ છે છોકરાઓ. અહીંયા તો એવું બની શકતું હોય કે દોરડું આમ સીધું છે તો એનું નીચે તરફ mg તો હોય જ તે, પણ આપણે બહારથી બળ લગાડ્યું છે એટલે તો એ સ્ટ્રેટ છે. તો અહીંયા મારે લોજિક વાપરવું પડે કે મારે કોને ખેંચવાનું છે ફાઇનલી. તો કે ફાઇનલી તો મારે બ્લોક અને દોરડું બે ખેંચવાનું છે, પણ મને પૂછ્યું છે શું? દોરડા વડે બ્લોક પર લાગતું બળ પૂછ્યું છે. દોરડા વડે બ્લોક. જો આ દોરડું ન હોત તો અહીંયા પી હોત તો અહીંયા પી જોત, પણ અહીંયા મારે આખે આખા આ તંત્રને આગળ લઈ જવાનું છે. તો આપણે ભણી ગયા હતા, યાદ કરો કે તંત્રમાં કોણ કોણ આવે? તંત્રમાં એક બ્લોક આવશે અને એક દોરડું આવશે છોકરો. તો તંત્રનો પ્રવેગ પહેલા મારે લેવો પડે, કારણ કે બળ છે એટલે પ્રવેગ આવે જ તે છોકરો. હવે ભણાવ્યું હતું મેં તમને કે કુલ બાહ્ય બળ, એ સાહેબ આમાં ઓલા તણાવ બળ વચ્ચેના નહીં, બધા આંતરિક બળો થઈ જશે છોકરો, એ તો કેન્સલ આઉટ થઈ જશે. કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ. ચાલો, કુલ બાહ્ય બળ કેટલું થશે? કુલ બાહ્ય બળ તો કે એક જ છે પી, અને કુલ દળ કેટલું? તો કે તમે બેને આગળ લઈ જાઓ છો, કેપિટલ એમ અને સ્મોલ એમ બેને. તો મને પ્રવેગ મળી ગયો. પૂછ્યું શું ભાઈ? દોરડા વડે બ્લોક પર લાગતું બળ. તો બ્લોક પર લાગતું બળ માની લો આ દોરડા વડે બ્લોક પર આ દિશામાં એફ બળ લાગે છે. તો હું લખી નાખું, દોરડા વડે બ્લોક પર લાગતું બળ એફ બરાબર કેપિટલ એમ ઇન્ટુ એ. કારણ કે છોકરાઓ બ્લોક નું દળ આવે ને, બ્લોક પર લાગતું બળ છે, દોરડા વડે બ્લોક પર લાગતું બળ છે, તો એફ બરાબર કેપિટલ એમ ઇન્ટુ એ આવે. એને વેલ્યુ તમે અહીંયા મૂકી દો, એની વેલ્યુ મૂકી દો, તો કેપિટલ એમ ઇન્ટુ પી અપોન કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ. કામ પૂરું. કેમ ગયું ભાઈ? દિલ્હી દેખાય છે? પૂરું, કામ ફિનિશ. સાહેબ તમે અહીંયા હમણાં સમજાવ્યું ને, તમે આની પહેલા અહીંયા જ તમે સમજાવ્યું કે દોરડું દળ વાળું હોય તો સારું બધી જગ્યાએ તણાવ જુદું જુદું આવે. એક જગ્યાએ તમે તણાવ 0 કીધું, એક જગ્યાએ ટી કીધું, પછી અહીંયા ટી કીધું હતું, પછી અહીંયા તો તમે ટી ડેશ કહેતા હતા. તણાવ એમ કહેતા હતા કે દોરડું દળ વાળું હોય તો તણાવ જુદું જુદું આવે. આમાં જ તમે એવું કઈ કર્યું જ નહીં. પણ છોકરાઓ અહીંયા પી બળ હોય તો સામે અહીંયા બળ બદલાઈ જાય, ડેફિનેટલી વાત છે. અહીંયા 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 આ તો હોરિઝોન્ટલ છે ને, સમક્ષિતિજ છે. પી આને ખેંચ્યું તો અહીંયા પી થયું, અહીંયા પી થયું, અહીંયા પી થયું, અહીંયા પી થયું. હા, જો એ દોરડું આમ શિરોલમ હોય ને તો મારું એમ કહી શકું કે અહીંયા આટલાનું દળ આવે, પછી આ પોઈન્ટ માટે આટલાનું દળ આવે, પછી આ પોઈન્ટ માટે આટલાનું દળ આવે, પછી આ પોઈન્ટ માટે આટલાનું દળ આવે. અહીંયા તો યાર આ સમક્ષિતિ જ છે, ક્યાં શિરોલમ છે? તો મેં સિમ્પલ કુલ પ્રવેગ, કારણ કે બાહ્ય બળ તો પી એક જ રહ્યું, બાકી બધા આંતરિક બળ થઈ ગયા. કુલ બાહ્ય બળ છેદમાં કુલ દળ. અને દોરડા પર દોરડા વડે બ્લોક પર લાગતું બળ એફ બરાબર મેં કહી દીધું. લા ખબર પડી ભાઈ મેં શું કીધું? એ પાક્કો 100%? સુરેન્દ્રનગર ઓકે, ડન. તો આ તમને અહીંયા કામ પતી ગયું. એના જેવો એક હોમવર્કમાં આપું છું, હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ પાછો, પણ તમે થોડુંક વિચારો ને એટલા માટે. 37 નંબર હું કરાવીશ, બરાબર છે? એટલે તમે ટ્રાય કરવાની છે ખાલી એ 2 મિનિટ, બાકી હું કરાવીશ જ. હવે આ ક્વેશ્ચન જુઓ તમે, આ સરસ ક્વેશ્ચન છે. આમાં છેલ્લી પ્રેક્ટિસ છે જે આપણે અત્યાર સુધી સમજ્યા, પછી ટાઈપ બદલાઈ જશે. આકૃતિમાં દર્શાવેલ દોરીની લંબાઈ L અને રેખીય ઘનતા, જોયું તમે, લેમડા આપી છે, રેખીય ઘનતા લેમડા છે. બિંદુ P એ આધાર બિંદુ O થી Y જેટલા અંતરે છે. માની લો છોકરાઓ અહીંયા આવી રીતનો તમારો આધાર છે, આ દોરી છે, એક દોરી છે, આ બિંદુ O છે, યસ ઓકે. અહીંયા P કીધું, જો તમને આ રહ્યું, અહીંયા P કીધું છે. આ ડિસ્ટન્સ તમને એને Y કહીને આપ્યું છે, ટોટલ તમને એને L કહીને આપ્યું છે, Y કીધું છે, ટોટલ L કીધું છે.
હવે એમ કીધું છે કે બિંદુ ઓ થી બિંદુ પી પાસે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને બી દોરીના નીચેના છેડે ઉદ્ભવતું તણાવ બળ શોધો. નીચેના છેડે અને બે જગ્યાએ પૂછ્યું છોકરાઓ, એક પી બિંદુ પાસે અને એક નીચેના છેડાને એને અગેન ક્યુ બિંદુ જ કીધું છે. અને મને એને ક્વેશ્ચન આપ્યો જ છે. આમ ક્યુ બિંદુ પાસે એમજી નીચે તરફ આપ્યું જ છે. અહીંયા એને ટી કીધું છે, અહીંયા એને છોકરાઓ આવી રીતના આમ ટી ડેશ કીધું છે. તો આ બધું મને એને આપ્યું જ છે, તમારી સામે જ ફિગર છે. ચાલો, પહેલા મને એને પી બિંદુ પાસે કીધું છે. પી બિંદુ પાસે, તો હવે પી બિંદુ પાસે આપણે સમજવા જઈએ, સોલ્યુશન જોઈએ. પી બિંદુ પાસે તણાવ બળ. અચ્છા, જો હવે એને ક્વેશ્ચનમાં એમ કીધું આકૃતિમાં દર્શાવેલ દોરી, એ સાહેબ દોરી તો દળ રહી, તો એવું ક્યાં કીધું દળ રહી દોરી? અહીંયા કીધું છે, વાંચો તો ખરી. દોરીની લંબાઈ એલ છે અને એની રેખીય ઘનતા લેમડા છે. મીન્સ કે દોરી માટે લેમડા છે એકમ લંબાઈ દીઠ દળ. રેખીય દળ ઘનતાની વ્યાખ્યા યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ દળ. મને અહીંયા દોરી દળ વાળી આપી છે. તો પી બિંદુ પાસે મને હવે એને તણાવ બળ પૂછ્યું હોય તો પી બિંદુ પાસે નીચે આટલી દોરી લટકે છે અને બીજું નીચે એમજી તો છે જ. જે ઓલા કેસની અંદર મેં તમને એકેય બળ નહોતું કેવડાવ્યું, પછી મેં સમજાવ્યું કે આપણા મોડ્યુલની અંદર એફ બળ હતું, એમ અહીંયા મને આકૃતિમાં ક્યુ બિંદુ પાસે અહીંયા આપણી દોરી પતી ગઈ છે. સમજો, દોરી પતી ગઈ છે, પછી નીચે તરફ એમજી છે. સાહેબ ઈ કેમ? કોક માણસે લગાડ્યું હશે, કાં ત્યાં બ્લોક હશે એવું વિચારી લો. પછી એટલું બધું ડેપ્થમાં નથી જવાનું, ત્યાં બળ છે. ઓકે, તો તમે વિચાર કરો, પી બિંદુ પાસે જે તણાવ બળ ટી ડેશ આવવાનું છે, બે ને લીધે આવવાનું છે. એક તો આ એમજી છે અને બીજું આટલી લંબાઈની દોરીનું દળ છે અને દળને કારણે નીચે એમજી આવે. બે થાય ને છોકરા. એક તો એમજી છે જ અને બીજું આટલી લંબાઈની દોરી છે, દોરી દળ વાળી છે. તો સાહેબ આટલી લંબાઈની દોરીનું દળ કેમ મેળવવું? તો યાર તને રેખીય ઘનતા આપી, કાંઈ કીધું નથી, આપણે રેખીય દળ વિતરણ લઈ લઈએ. તો તું આમ ત્રિરાશિ નો મૂકી એક બકા. પહેલો જે એ છે એની અંદર તારે ત્રિરાશિ નો મુકાય કે એલ લંબાઈની દોરીનું દળ કેટલું છે? એલ લંબાઈની દોરીનું દળ તો કે એમ છે. તમારે કેટલા લંબાઈની જોતી છે? જો બરાબર આમાં ભૂલ થશે, ગોઈખ્યું એટલે ભૂલ જ થવાની છે. મેં યાદ કરો, આની પહેલાનામાં અહીંથી એક્સ કીધું હતું. આ બધાને રોલ પ્લે કરતા હોય. અહીંયા તમે જોવાય આખી એલ લંબાઈનું દળ એમ કહી દો. મારે આટલી લંબાઈ જોઈશ કારણ કે પી બિંદુની નીચે આટલું દળ છે. તો આની લંબાઈ કેમ લખાય? તો કે એલ નું એમ. અચ્છા, આ વાય કીધું તો આટલી લંબાઈ કેટલી થાય? તો કે એલ માઇનસ વાય થાય ભાઈ. હા સાહેબ, એલ માઇનસ વાય થાય. એલ માઇનસ વાય થાય. તો હું લખું એલ લંબાઈની દોરીનું દળ એમ, તો એલ માઇનસ વાય લંબાઈની દોરીનું દળ કેટલું? ચાલો સદરૂપ આપી એને હું સ્મોલ એમ કીધું છોકરાઓ. અચ્છા, એમ ડેશ કીધું કારણ કે ઓલરેડી સ્મોલ એમ છે, એમ ડેશ. તો એમ ઇન્ટુ એલ માઇનસ વાય અપોન એલ. ચાલો, તો ટી ડેશ જોવો છોકરાઓ પી બિંદુ પાસે. ટી ડેશ એને કીધું જ છે. તો પી બિંદુ પાસે જોવો તો નીચે તરફ એક આ દોરડા પર નીચે તરફ એમ ડેશ જી લાગે. એમ ડેશ જી, મેનું દળ એમ ડેશ કીધું અને ઓલરેડી એક એમ જી તો નીચે હતું જ તે. તો જોવો તો છોકરાઓ પી બિંદુ પાસે હું લખી શકું કે ટી ડેશ બરાબર એક આ નીચેના આટલા દોરડાનું દળ, ધેટ ઇઝ એમ ડેશ જી, અને ઓલરેડી એમજી તો છે જ તે. તો એમજી, તો ચાલો ટી ડેશ બરાબર એમ ડેશ ની વેલ્યુ મૂકો છોકરાઓ. અહીંયા એમ ડેશ ની વેલ્યુ લેમડા બાય એલ ઇન્ટુ એલ માઇનસ વાય પ્લસ સ્મોલ એમ ઇન્ટુ જી. જી નો કોમન લઈ લીધો. સાહેબ આવો તો કે જવાબ આપ્યો જ નથી. એમ બાય કેપિટલ એમ બાય એલ ઇન્ટુ એલ માઇનસ વાય પ્લસ સ્મોલ એમ ઇન્ટુ જી. જી ને કોમન. સાહેબ આવો તો કે જવાબ આપ્યો જ નથી. અરે આપ્યો જ તો ગોત તો ખરી. એમ બાય એલ ને લેમડા ન કહેવાય? આગળ મેં ભણાવ્યું, જોવો તમને અહીંયા લખાયું હતું. કેમ ગયું? હાર્યું એમ બાય એલ એટલે લેમડા, રેખીય દળ ઘનતા. કિંમત મૂકો, તેમાં હું નવીન છે, જવાબ આવી ગયો. આની જગ્યાએ હું મૂકી દઉં લેમડા, તો ટી ડેશ બરાબર લેમડા ઇન્ટુ એલ માઇનસ વાય પ્લસ સ્મોલ એમ આખાના બ્રેકેટમાં જી. આવો આપણને એને પહેલા પૂછ્યું છે પી બિંદુ પાસે. તો પી બિંદુ પાસે, હા એને આપણી જેમ સિમ્પ્લિફાય નથી કર્યું. જો તો મેં સિમ્પ્લિફાય કર્યું જી ને કોમન રાખી, એને આમ નામ આન્સર આપ્યો છે. તો આપણે આમ નામ લખીએ.
આપણે તો શું છે જે ઓપ્શન આપીએ એ મુજબ હાલવાનું. ચાલો તો ટી ડેશ બરાબર અહીંથી જી ને ગુણાવો તો લેમડા પહેલા એમ જી લખી નાખું સ્મોલ એમ ઇન્ટુ જી અને પ્લસ છોકરાઓ લેમડા ઇન્ટુ જી ઇન્ટુ એલ માઇનસ વાય. આ આન્સર આવી ગયો. ઓકે નો પ્રોબ્લેમ. મને તો આમાં તો આ સેટ બેચ તો દેખાય જ એલ માઇનસ વાય ઇન્ટુ લેમડા ઇન્ટુ જી એલ માઇનસ વાય. અને છોકરાઓ ક્યુ બિંદુ પાસે પૂછ્યું હોય તો ક્યુ બિંદુ પાસેનું તણાવ બળ એને ટી કીધું છે તો બીજું લખી નાખું કે ક્યુ બિંદુ પાસે તો ક્યુ બિંદુ પાસે નીચે તરફ જ એમજી છે તો ઉપર ટી બરાબર એમજી આવી જાય પૂરું. ટી બરાબર આવી એ ભાઈ ક્લિયર? હા બોલ. આ આ હા. હા. હમ. હમ. હા જો ઈ એમ બેટા કે આ જે દોરડું છે ને આપણું અહીંયા એને દોરડું કીધું તું તો દોરડું જે છે ઈ વાય દિશામાં મીન્સ કે શિરોલમ દિશામાં લટકેલું હોય ને તો દરેક જગ્યાએ એનું વજન આખાનું એમજી જુદું જુદું આવે. એટલે હું ફરીથી અહીંયા દોરડું ડ્રો કરું જો આમ આમ છે તો આ દોરડું છે બેટા. તો હવે તું જોવા જા માની લો 1 kg નો છે નિયમિત છે તો અહીંયા કંઈક અલગ દળ હશે અહીંયા કંઈક અલગ દળ હશે અહીંયા કંઈક અલગ દળ હશે અહીંયા હું માની લો એમ ડેશ જી જેટલું કહું આનાનું એમ ડબલ ડેશ જી કેટલું કહું અલગ અલગ જગ્યાએ તણાવ બળ અલગ અલગ હોય કારણ કે આ દોરડું દળ વાળું છે. પણ અહીંયા જે છે આ તો આપણે દોરડાને આમ સમક્ષિતિજ કહી દીધું છે. આમ છે તારું દોરડું અહીંયા તારો પાછળ બ્લોક છે તો આ દોરડા પર તું વિચાર કર તો હવે એને દળ છે અત્યાર સુધી આપણે જેટલી દોરી લેતા હતા એ બધી દળ રહિત હતી. અહીંયા તો દળ વાળી છે એટલે અહીંથી તું બાહ્ય બળ આપ તો બેટા હવે અહીંયા તો દળ અહીંયા કંઈક અલગ દળ છે અહીંયા કંઈક અલગ દળ છે અહીંયા કંઈક અલગ દળ છે અહીંયા કંઈક હા નિયમિત દળ હશે તો અહીંયા દળ સમાન અહીંયા દળ સમાન અહીંયા દળ સમાન અહીંયા દળ પણ એને કારણે તો નીચે તરફ એમજી આવે ને આપણે તો હોરિઝોન્ટલ સમક્ષિતિજ દિશાની વાત કરતા હતા તો એનો અહીંયા કે રોલ જ ન આવ્યું. એને આપણે આખું તંત્ર લીધું આપણે પછી એવું કર્યું કે આનું દળ મને નહોતી ખબર આનું દળ મને નહોતી ખબર તો ખરેખર તમારું બળ ખાલી એકલા કેપિટલ એફ પર નહોતું લાગતું. ઘણાનો પ્રશ્ન એ થાય જ કે અહીંયા પી હતું સાહેબ અહીંયા પી થાય જ તે તો સીધું તમે પી બરાબર એમ એ કહીને એ બરાબર પી બાય એમ લખી નાખો ને ના એમ નહીં અહીંયા દળ કંઈક જુદું હતું અહીંયા દળ છે 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 તારે આના ઉપરનું જ બળ જોતું છે. આના ઉપરનું બળ જોતું હોય એટલે તારે આખાનો પ્રવેગ લેવાનો પહેલા અને પછી આ બળ એટલા માટે જ મેં જો પી અને એફ બે જુદા જુદા કીધા કે અહીંયા પી હતું તું પહેલા બેયને ભેગું ખેંચે છો આટલાને ખાલી ખેંચ આટલાને ખાલી ખેંચ આટલાને ખાલી ખેંચ આટલાને ખાલી ખેંચ ને ખાલી એકલા બ્લોકને ખેંચ તો બધામાં કામ અલગ અલગ થાય ને. હા પી નહીં આવે અહીંયા તું સમજ તું બધાને ખેંચવા માટેનું બળ કહેતો હતી બધામાં જુદું જુદું જ થશે. શું પૂછે છું? હા અહીંયા બધી જ જગ્યાએ ટેન્શન અલગ અલગ આવશે કારણ કે પણ હા પી બે માટે આખા માટે પી કોમન રહેશે કારણ કે તંત્ર લીસ તો ઓલા બધા અંદરના બળો એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે. ઓકે ચલો તો આ જે છે એ આપણો ફાઇનલ એ કઈ રીતના આવ્યો મેં તમને કીધું. ઓકે આ બધાને રેડી આગે बढ़े श्योर सूरत पालनपुर भुज ओके डन. પછી નેક્સ્ટ યસ આ એડવાન્સ નો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ મેં તમને કઢાવ્યો હતો આજે આપણે જો આને સોલ્વ કરીએ. 2 બ્લોક ઓફ માસ 2.9 kg and 1.9 kg ટૂંકમાં બે બ્લોક આપ્યા છે. હું ગુજરાતી કરતો જાઉં છું પછી પાછા ખોટું છે ચાલો અમારે તો ઇંગ્લિશમાં ક્વેશ્ચન આવે છે એટલે આમાં આપણે જે લેંગ્વેજ જે રાખ્યું એ રાખીએ આનું ગુજરાતી કરીને ભણાવો તેનો કોઈ ફાયદો જ નથી. બે બ્લોક છે ટૂંકમાં આપણી પાસે આવા એક જો છોકરાઓ અહીંયા લટકાયો છે આ દોરી છે આ 2.9 kg નો છે
ઓકે, નો પ્રોબ્લેમ. અને આ બીજી દોરી છે અને અહીંયા જે છે એ 1.9 kg નો છે. ઓકે, આ સસ્પેન્ડેડ ફ્રોમ અ રિજિડ સપોર્ટ. રિજિડ સપોર્ટ આ રહ્યો બચ્ચા, અહીંયા આ રિજિડ સપોર્ટ S/2 ઇનએક્સટેન્સિબલ વાયર. ઇનએક્સટેન્સિબલ એટલે અતન્ય. બોલું જ છું ઘણી વખત. ઈચ ઓફ લેન્થ 1 મીટર. સી ઇન ફિગર. આપની લંબાઈ 1 મીટર છે, આની લંબાઈ 1 મીટર છે. The upper wire has negligible mass and the lower wire has a uniform mass of 0.2 kg per meter. એટલે આ દળ રહિત છે છોકરાઓ. ઉપર જે વાયર છે એ દળ રહિત છે. નેગ્લિજિબલ માસ, અવગણ્ય માસ, અવગણ્ય દળ ટૂંકમાં, એટલે દળ રહિત કીધું. અને નીચે જે છે ને લોઅર વાયર, નીચેનો વાયર has a uniform mass of 0.2 kg per meter. એટલે kg per meter એના માટે લેમડા આપી કહેવાય, સમજાઈ જવું જોઈએ. 0.2 kg per meter, આની માટે લેમડા તમને આપ્યો છે. રેખીય દળ ઘનતા આપી છે, મીન્સ કે 1 મીટરમાં 0.2 kg દળ છે. ઓકે, the wall system of the block wires and support have an upward acceleration of 0.2 meter per second square. આખે આખું તંત્ર મારા વાલા, આખે આખા તંત્રને ઉપર તરફ 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે. બાપ રે બાપ, લાયા હો ભાઈ. The wall system of blocks, wires and support have an upward acceleration of 0.2 meter per second square. અહીંયાથી ટૂંકમાં 0.2 meter per second square. Acceleration due to gravity is 9.8. G 9.8 છે છોકરા. Acceleration due to gravity. Okay. First, ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ 9.8 છે. Find the tension at the midpoint of the lower wire. એટલે જો હું અહીંયા આમ કહું છું, અહીંયા લોઅર વાયર આ મિડ પોઈન્ટ પાસે, અહીંયા ટેન્શન જોતું છે. એન્ડ ફાઇન્ડ ધ ટેન્શન એટ ધ મિડ પોઈન્ટ ઓફ ધ અપર વાયર, એટલે અહીંયા જોતું છે. માની લો પહેલા પી પોઈન્ટ કીધું, પી પોઈન્ટ પાસે ટેન્શન જોતું છે, ક્યુ પોઈન્ટ પાસે ટેન્શન એટલે તણાવ. પહેલા આપણે પી પોઈન્ટ પાસે વાત કરીએ. પી પાસે ક્વેશ્ચન સમજાઈ ગયો આખો. બે બ્લોક, ઉપરની દોરી દળ રહિત, નીચેની દોરી દળવાળી, બટ એનું દળ કેટલું આપ્યું છે તો કે ભાઈ 0.2 kg પર મીટર, એટલે 1 મીટરમાં દળ 0.2 kg છે. ટોટલ કેટલું દળ છે તમારે આખાનું દળ જોતું હોય તમે આમ લખી શકો કે આ ભાઈ તમને લેમડા આપ્યું છે, તમે આમ ત્રિરાશિ મૂકી જ શકો કે 1 મીટરમાં 0.2 kg છે તો ભાઈ કેટલા 1 મીટર દીઠ 0.2 kg છે. આ 0.2 kg પર મીટર ને ટોટલ લેન્થ કેટલી આપી છે આપણને 1 મીટર જ છે છોકરો. તો આપણને ખબર પડી ગઈ કે આખાનું 0.2 kg છે. માની લો 2 મીટર કીધું તો 1 મીટર દીઠ 0.2 kg તો 2 મીટરનું કેટલું એમ તમને મળી જાય. ઈચ ઓફ ધ લેન્થ 1 મીટર, આ 1 મીટર જ છે. એટલે આખી દોરીનું દળ જ થઈ ગયું. આ 1 મીટર છે તો 1 મીટર આખી દોરીનું દળ 0.2 kg છે. ઓકે, પી પોઈન્ટ પાસે ચાલો હવે બરાબર જોજો. પી પોઈન્ટ પાસે આપણે જોવા જઈએ, હું આમ પી પોઈન્ટ આમ ડ્રો કરું, કેટલા બળ નીચે છે. નીચે દેખો, નીચે તો પહેલા તો 1.5 kg છે તો ડેફિનેટલી એને નીચે તરફ mg લાગે, એટલે નીચે તરફ 1.9 g. આ ગ્રેવિટી, પૃથ્વી એટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે. અચ્છા, આ આખી દોરીનું દળ કેટલું? આખી દોરીનું દળ તો કે 0.2. આ વચ્ચે કીધું છે એટલે અડધું, આટલાનું દળ કેટલું? આખાનું 0.2 તો અડધાનું 0.1, તો આખાને કારણે નીચે તરફ 0.1 g નો લાગે. mg, m ની જગ્યાએ 0.1 મેં મૂકી દીધું. 0.1 kg ઇન્ટુ g, g એટલે ગુરુત્વ પ્રવેગ. હા એ છે બરાબર. તો પી પોઈન્ટ પાસે નીચે તરફ બે બળ આવ્યા. એક આવ્યું 0.1 g અને બીજું કે દોરડા સાથે બ્લોક કનેક્ટેડ હતો એટલે બીજું જે આવ્યું આ પી પોઈન્ટ પાસે એક તમને નીચે તરફ મળ્યું છે 0.1 g અને બીજું જે નીચે તરફ મળ્યું that is 1.9 into g. તો સામે ઉપર તણાવ બળ નો આવી જાય. પી પોઈન્ટ પાસેના તણાવ બળને ટીપી કહી દો તો સાહેબ સીધું હરખાવી દઉં ને, ટીપી બરાબર 2g. નહીં, તો ટીપી બરાબર 0.1 g વત્તા 1.9 g, 2g સીધું કહી શક. પણ જો તંત્ર સ્થિર સ્થિતિમાં હોય તો અહીંયા તો તને એમ કીધું છે કે ભાઈ આ સિસ્ટમ જે છે એ અપવર્ડ એક્સલરેશન, ઉપર તરફ પ્રવેગ, અપવર્ડ એટલે ઉપર, એક્સલરેશન એટલે પ્રવેગ, આખું તંત્ર ઉપર તરફ જાય છે. એ જેટલા પ્રવેગથી પ્રવેગ આપ્યો છે તો શું કરવાનું? તો હવે મેં ભણાવ્યું છે
કે જ્યારે કોઈ તંત્ર પ્રવેગી ગતિ કરતું હોય, પ્રવેગ આવ્યો એટલે આ અનબેલેન્સ ફોર્સીસના કેસીસ આવ્યા. ન્યૂટનનો બીજો નિયમ સિગ્મા એફ બરાબર એમ. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાના બળો બાદ કરો. તો જે દિશામાં બળ ઉપર તરફ, સોરી, જે દિશામાં પ્રવેગ ઉપર તરફ પ્રવેગ છે તો ટીપી ઉપર માઇનસ 0.1g અને 1.9g એટલે 2g થયું. 1.9 પ્લસ 0.1 કરો ઇઝ ઇક્વલ ટુ ma. ટોટલ દળ કેટલું થઈ ગયું? ટોટલ 2 અને ઇન્ટુ a. સિગ્મા એફ બરાબર એમ. જે દિશામાં પ્રવેગ છે એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાના બળ બાદ કરીને બરાબર એમ કર્યું. તો ચાલો મૂકો કિંમત, આવી ગયો જવાબ તમારો. ટીપી ઇઝ ઇક્વલ ટુ -2, આ સાઈડ જાય તો +2, 2 ને કોમન લઈ લો, g પ્લસ a થાય. g કેટલું કીધું છે? 9.8 અને a કેટલું આપ્યું છે? 0.2. તો 9.8 પ્લસ 0.2 એટલે છોકરાઓ 10 ઇન્ટુ 2 20 ન્યૂટન. પૂરું. હાલો, પી પાસે પતી ગયું. હવે મને બી માં એને પૂછ્યું છે, આ બી કેસમાં ક્યુ પાસે બી છે. ક્યુ પાસે આવ્યું. ચાલો હવે ક્યુ પાસે મને કોણ લખાવશે? હું ક્યુ બિંદુ આમ દોરી નાખું. ક્યુ પાસે કેવી રીતના થાય? ક્યુ પાસે નીચે દેખો, નીચે તમારે દેખવાનું છે. કેમ થાય, શું થાય? ચલો હેન્ડ રેઝ કરીને આન્સર આપશે. જો તમારા ક્વેશ્ચન ખરેખર પાછળ ક્યાંય સોલ્યુશન જોયા વગર તમારા લોજિકથી સમજેલા છો ને ગણાવી શકશો ને, ધેટ ઇઝ વેરી વેરી ગુડ ફોર યુ. તો સમજીને માનજો કે તમારે આ ટોપિકની અંદર ક્યારે કોઈ દિવસ કશું જ જોવાની જરૂર નહીં પડે. ટ્રાય કરો બિંદાસ. ક્યુ પોઈન્ટ પાસે મેં કીધું છે ક્યુ યા કે દોરી 1 મીટરની છે. ઓકે, 2 જગ્યાએથી હેન્ડ રાઇઝ, 3 જગ્યાએથી હેન્ડ રાઇઝ. વાવ, સરસ. ચાલો, આ દરેક સેન્ટરની પછી એમાં ક્રેડિટની વાત હોય. ઓકે, જીસીએ જામનગરથી કહે છે, અમદાવાદથી આંગળી ઊંચી થાય છે. અગર હું કે આપણા સેન્ટરમાં ક્યાં આંગળી ઊંચી થવાની જ નથી, આપણે શાંતિથી બેહો ને, એવું નહીં કરવાનું. મને જવાબ હાલો, આ સુરેન્દ્રનગરમાં. યસ ભાઈ, કે તો શું કરવાનું આપણે? હા બેટા, ક્યુ પાસે નીચે તરફ વજન બળ ટોટલ કેટલું આવશે મને તું કે અહીંથી. હાલ, ઓકે, ઓકે. એક 2.9 નું, એક 1.9 નું, એ સિવાય કોઈનું? વેરી ગુડ. પછી ક્યુ વાળી દોરીનું આવશે કે નહીં આવે? નહીં, એટલે ક્યુ નું નીચે વજન બળ લાગશે કે નહીં લાગે? ઓકે, વેરી ગુડ, કાંઈ વાંધો નહીં, દળ રહી છે. તો ટૂંકમાં આની નીચે એક તો 2.9g, એક 1.9g અને એક આખે આખું 0.2g આખે આખી દોરીનું કાને નીચે. તો ચાલો તો હું અહીંયા લખું. આ ક્યુ પોઈન્ટ અહીંયા હું શો કરી દઉં આવી રીતના. તો ક્યુ પોઈન્ટમાં નીચે તરફ કેટલા બળ એક જ રીતે લખું જ છોકરાઓ, ખોટું હું તમને ટફ નથી કરવા માંગતો. 1.9g, પછી એની ઉપરની દોરીનું દળ 0.2g અને પછી ઓલા બ્લોકનું 2.9g. અચ્છા, હવે ક્યુ પાસે આટલું બધું વજન બળ નીચે લાગે છે તો ક્યુ બિંદુ દોરી શું કરશે અને પોતાની તરફ ખેંચવા માટે અહીંયા તણાવ બળ ટીક્યુ આમ આવી જશે, તો ઉપર તરફ ટીક્યુ. ચાલો હવે પાછું મને ઇક્વેશન ઓફ મોશન લખાવવાનું છે, ગતિનું સમીકરણ. ગતિનું સમીકરણ સીધે સીધું ઉપર નીચે બેલેન્સ કરી નાખશું ને આપણે. હા, જીસીઆઈ જામનગર. ઉપરનું બળ બરાબર નીચેનું બળ કરી નાખું ને હવે. ઓકે, વેરી ગુડ બેટા. આખે આખું તંત્ર ઉપર તરફ પ્રવેગી ગતિ કરે છે. તો જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ તમારે અહીંયા બાદ કરવું પડે. ઓકે, વેરી ગુડ. તો ચાલો ભાઈ, ટીક્યુ માઇનસ ઓફ બધાનો સીધો સરવાળો કયો ને મને. 2.9 અને 0.2 એટલે 3.1 અને 3.1 અને 1.9 એટલે 5 થઈ જશે ને છોકરા. 5g ઇઝ ઇક્વલ ટુ 5a.
કુલ દળ ઇન્ટુ ma. tq is equal to 5 g plus a. G is 9.8 and a is 0.2. So 10 into 5, 50 Newton. તો P પાસે 20 ન્યૂટન અને Q પાસે 50 ન્યૂટન. યસ, એક જગ્યાએ 50 ન્યૂટન આવ્યું અને એક જગ્યાએ 20 ન્યૂટન આવ્યું. હવે આના સોલ્યુશન જોવા ન જતા યાર. મેં તમને પહેલા કીધું કે આમાં શું આપ્યું છે that doesn't matter યાર. જ્યાં તમને તણાવ હોય કીધું છે એની નીચે કેટલું વજન બળ છે, નીચે દેખો નીચે, બસ આ યાદ રાખવાનું. તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આપણો એડવાન્સ ના કયા યર નો હતો આ? 1989. યસ, સરસ ક્વેશ્ચન હતો, આવી શકે. જેઈમાં તો એટલીસ્ટ આવી જ શકે. અચ્છા, ઓકે. હવે અહીંયાથી આપણે એક નવી ટાઈપનું તમને એક્ઝામ્પલની થોડીક ડિટેલ આપી દઉં. ચાલો, એક આપણે આવી રીતનું એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જો આના પછી તમને હું મેઇન્સના ઘણા બધા ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છું. જોઈ લો, સમજી લેજો શાંતિથી કે આ જે છે એ આમ આમ સીધી સપાટી છે, પછી આવી રીતનો એક થીટા વાળો ઢોળાવ છે, ઓલું ઇન્ક્લાઇન પ્લેન. થોડુંક છે ને છોકરા, ઇંગ્લિશ શીખી જજો. ઢોળાવ વાળું સમતલ તમે યાદ હોવું જ જોઈએ. આનું આઈપી કહું છું, ઇન્ક્લાઇન પ્લેન. અચ્છા, આ સ્મૂધ છે, ટૂંકમાં લીસું છે, સ્મૂધ છે. અચ્છા, અહીંયા આવી રીતનો એમ માસનો બ્લોક પડ્યો છે, એક એમ માસનો બ્લોક પડ્યો છે. ડાઉનવર્ડ તમને ખબર જ છે, એમજી નીચે તરફ લાગવાનું લાગવાનું લાગવાનું, એમજી નીચે લઈ ગયું. હવે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં જ આ સપાટી ઘર્ષણ વાળી થઈ જશે, પછી બધું ભેગું થશે. જો ગોખ્યું હશે તો સમજ્યા હશું તો કઈ નહીં, લીસી છે. ઓકે, એમજી છે. ઓકે, એમજી નીચે તરફ જ છે સાહેબ, તો તમે એના ઘટકો કામ લ્યો છો. હવે મારી માટે છે ને છોકરાઓ, જ્યારે ઇન્ક્લાઇન પ્લેન હોય ને ત્યારે તમે સમજી લેવું કે આ આપણી માટે એક્સ એક્સિસ બની જતી હોય. આ આપણી માટે એક્સ એક્સિસ કોણ બની જતી હોય એ સમજી લેજો. આ એકવાર ધ્યાનથી સમજી લેજો. આવા કેટલા એક્ઝામ્પલ આવવાના તમારી માટે. હું આને આવી રીતના ન કહી શકું છોકરાઓ હે કે હવે આ મારી માટે આમાં એક્સ એક્સિસ બની ગઈ, જે સમતલને સમાંતર છે એ એક્સ એક્સિસ બની ગઈ, સમતલને લંબ જે છે આ વાય એક્સિસ બની ગઈ તમારી. તો આવી રીતના તમે એને સેગ્રીગેટ કરી શકો છોકરાઓ કે આ જે છે એ આમ તમે સમજી લો એક્સ એક્સિસ, વાય એક્સિસ, આમ કહી દો. એવું થોડું જરૂરી છે. એવું ક્યાં કઈ કીધું કે આને જ એક્સ કહેવાની ને આને જ વાય કહેવાની. તો હવે એમ જી જે છે એ તો નીચે તરફ જ લાગવાનું. મેં તમને સમજાવ્યું હતું, છતાંય આજે એકવાર ઓર કે આ લાઈન નહીં તેમ નીચે લંબાવી દઉં તો આ થીટા થાય, આ 90 થાય, તો આ 90 પ્લસ થીટા થાય, સોરી 90 માઇનસ થીટા થાય, આ 90 માઇનસ થીટા થાય. આ બે વચ્ચે જોજો જોજો, સમતલ અને એમજી વચ્ચે. અચ્છા, આ એક્સ એક્સિસ એ સમતલને સમાંતર જ થઈને બે ગ્રીન લાઈન જોવો તો આ વાય અક્ષ અને એક્સ વચ્ચેનો ટોટલ એંગલ કેટલો હોય? ટોટલ 90 હોય. અચ્છા, આટલો 90 માઇનસ થીટા છે, મીન્સ કે આ ગ્રીન કલરની એક્સ એક્સિસ અને એમજી વચ્ચેનો આ બી 90 માઇનસ થીટા છે, તો આ થીટા થાય. એટલે હવે તમારે આમ જ યાદ રાખવાનું. હવે તમારે આમ જ યાદ રાખવાનું કે ભાઈ જો આ થીટા છે, આ 90 હોય તો આ થીટા, તો આ થીટા થાય. ઇવન મેં તમને યાદ રખાયું છે કે ઇન્ક્લાઇન પ્લેનનો સમક્ષિતિજ સાથેનો જે એંગલ હોય, ઇન્ક્લાઇન પ્લેનનો સમક્ષિતિજ સાથેનો જે એંગલ હોય એ જ નોર્મલનો શિરોલંબ સાથેનો એંગલ હોય. પણ છતાંય તે એવું હમણાં તમને કહું, આ થીટાની નજીકનો આ જે છે ધેટ ઇઝ mg cos થીટા, અને આ જે છે ધેટ ઇઝ mg sin થીટા. થીટાની નજીકના કોસ એ સિવાયના સાઇન. તમારા મનમાં જો છોકરાઓ વેક્ટર, મેં તમને એટલા માટે તો સમજાવ્યું હતું, આખું વેક્ટરમાં આપણે 5 લેક્ચર કાઢ્યા હતા કે તમે એટલું જ સમજતા હો ને ખાલી કે ભાઈ આ એ સદિશ છે આમ, અને xy સમતલમાં હોય એટલે જ એના બે ઘટક આવે, x માં એ cos થીટા આવે ને y માં એ sin થીટા આવે. તો એવું નથી છોકરાઓ. માની લો કોઈ સદિશ આમ x માં રહેલો હશે ને, x માં આમ એ સદિશ, તો એના બે લંબ ઘટકો લેવાય.
એક આ અને એક આ, બે લંબ ઘટકો લીધા જો મેં. માની લો આને થીટા કહું છું તો આ એ કોસ થઈ ગયું, આ એ સાઈન થઈ ગયું. એવું ન હોય કે એક્સ વાય સમતલમાં હોય એના જ બે ઘટકો આવે. માની લો કોઈ સદિશ આમ એમજી બળ બળ છે ને છોકરાઓ, બળ સદિશ રાશિ છે તો બળ નીચે રહ્યું છે તો એના બે લંબ ઘટકો લેવાય. લે હું કામ ન લેવાય? એક આમ એક આમ લંબ ઘટકો તો લેવાય જ. માની લો આને થીટા કહી દઉં તો આ એમજી કોસ થીટા થઈ ગયું અને આ એમજી સાઈન થીટા થઈ ગયું. ખબર પડી ભાઈ મારી આ વાત બધાને? કારણ કે મને ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ જ તે સાહેબ તમે એમજી બે ઘટકો શું કામ લીધા પહેલા? કારણ કે હવે મારી વાત અહીંયા તું એમજી ને વાય સમજે છો, હવે વાય અને એક્સ જુદા છે બકા. ઇન્ક્લાઇન પ્લેન ની અંદર વાય અને એક્સ આપણે અલગ અલગ કહીએ છીએ. અચ્છા બીજી વાત કે આ બ્લોક પ્લેન ને ધક્કો મારે, પ્લેન બ્લોક ને ધક્કો મારે એટલે નોર્મલ ફોર્સ આવી જવાનો આવી રીતના. યસ, ધક્કો મારતું ફોર્સ, પુશિંગ ફોર્સ, નોર્મલ ફોર્સ. ડેફિનેટલી આ ઇન્ક્લાઇન પ્લેન નો સમક્ષિતિજ સાથે જે ખૂણો હોય નોર્મલ નો શિરોલંબ સાથે ખૂણો ઈ જ થાય. આ થીટા જ થવાનો છે, ડેફિનેટલી થીટા થવાનો છે. તમને અહીંયા પૂછ્યું હોય કે બ્લોક માટે એક લંબળ મેળવું અને બે બ્લોકનો પ્રવેગ મેળવો, આટલું તમને પૂછી શકે. બ્લોક માટે લંબળ મેળવો અને બ્લોક માટે પ્રવેગ મેળવો. ચાલો સોલ્યુશન. અચ્છા પહેલા બ્લોક માટે લંબળ કીધું છે. બ્લોક વાય દિશામાં ક્યાંય ગતિ કરવાનો નહીં. બ્લોક વાય દિશામાં તો ન્યા જ છે તો વાય દિશામાં ગતિ નથી કરવાનો. પહેલા મને લંબળ પૂછ્યું છે તો વાય દિશામાં બ્લોક સ્થિર છે. વાય દિશામાં બ્લોક સ્થિર અને બ્લોક સ્થિર નો મતલબ ઉપરનું બળ બરાબર નીચેનું. ઉપરનું એટલે ઉપર વાય થયું. હવે મારી માટે વાય અને એક્સ બદલાઈ ગયા છે. ટૂંકમાં તમારા જે સમતલ છે સમતલને લંબ વાય અક્ષ આવી ગઈ અને સમતલને સમાંતર એક્સ અક્ષ આવી ગઈ. બે બદલાઈ ગયું છે. તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ઉપરનું બળ છે એન, નીચેનું બળ છે એમજી કોસ થીટા. તો એક જવાબ આવી ગયો કે તમને લંબબળ કોઈ પૂછે તો એમજી કોસ થીટા થાય. એક તમે કહી શકો. બીજો તમને પ્રવેગ પૂછ્યો છે તો પ્રવેગ મને કયો આ ગતિ કરવાની છે ડેફિનેટલી એક્સ દિશામાં જ ગતિ થવાની છે. એક્સ દિશામાં, કારણ કે જો એક્સ દિશા એટલે ઢોળાવને સમાંતર છોકરા. આમ એક્સ માં લખવું એટલે લખી શકો એક્સ એટલે ખરેખર ઢોળાવને સમાંતર, ઇન્ક્લાઇન પ્લેન ને પેરેલલ, અને વાય એટલે ઢોળાવને લંબ. ઢોળાવને લંબ થઈ ગયો. તો અહીંયા એક્સ દિશામાં આપણે જોવા જઈએ, આ એક્સ દિશામાં તો એક્સ દિશામાં એક બળ છે. પ્રવેગ પૂછ્યો છે બકા, પ્રવેગ તો જ હોય જો બળ આવે. એટલે એક્સ દિશામાં અસંતુલિત બળોનો નિયમ આપણે એપ્લાય કરી શકીએ કે ભાઈ એક્સ દિશામાં આપણે અસંતુલિત બળનો નિયમ એપ્લાય કરી શકીએ. ચાલો એક્સ દિશામાં લખો અસંતુલિત બળો. અને અસંતુલિત બળો માટે આપણે એવું ભણ્યા હતા છોકરો સિગ્મા એફ બરાબર એમ એ. જો એક વખત સમજાવું છું પણ એટલું કામનું છે ને તમારી માટે પછી તમે સીધા જવાબો આપી શકશો પીવાયક્યુ ની અંદર. આ સિગ્મા એફ બરાબર એમ એ એક્સ દિશામાં. એક્સ દિશામાં સિગ્મા એફ માં પરિણામી બળોનો સદિશ સરવાળો. અરે સાહેબ હું હવે એક જ બળ છે એમજી સાઈન થીટા નીચે તરફ, બાકી ક્યાં બળ જ છે? તો એક જ બળ. વિરુદ્ધમાં છે નથી. જો સાંભળો જો સપાટી ખરબચડી હોત ને તો ઘર્ષણ બળ આવે. ત્યાં વાત બદલાઈ જશે. આજ ભણાવીશ બધું. આ આકૃતિ યાદ મને યાદ રહેશે, કલર આ પણ ખાલી ત્યાં સપાટી સ્મૂથ નહીં હોય, રફ હશે. તો ત્યાં આપણે સિગ્મા એફ માં બળ તરીકે કયું બળ લખી શકીએ? mg sin થીટા બરાબર એમ એ લખી શકીએ. તો અહીંયા એમ કેન્સલ થઈ ગયું તો એ બરાબર g sin થીટા તમારો પ્રયોગ આવી ગયો. એ બરાબર g sin થીટા. ટૂંકમાં સાહેબ હું આવ્યું મીન્સ કે આને મૂકીશ અને પકડી રાખ્યું છે અને મૂકીશ એટલે એ જ બરાબર g sin થીટા થી
ગતિ કરશે. તમે છોકરાઓ, હું તમને એક પ્રશ્ન પૂછું, આને અહીંથી હાથમાંથી મૂકો તો કેટલા પ્રવેગથી ગતિ કરે? તમે કહો જી. જી થી જ જવાનું. જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી. માની લો આ એક રસ્તો છે, રસ્તા ઉપર આ કાર કેટલા પ્રવેગથી ગતિ કરવાનું? હું કહું એ. એમ જ્યારે ઢોળાવ આવશે ને, ઢોળાવ, અને ઢોળાવમાં મુક્ત પતન વાળી વાત આવતી હશે. મુક્ત પતનમાં કેમ ભાઈ નીચે તરફ જી હતું, અહીંયા કેમ સમક્ષિતિજમાં એ હતું. એમ ઢોળાવમાં ઢોળાવને સમાંતર પ્રવેગ હંમેશા જી સાઇન થીટા જ હશે. કન્ડિશન ઈ કે સપાટી લીસી હોવી જોઈએ. જો ખરબચડી હશે તો પછી ઢોળાવને સમાંતર પ્રવેગ હું તમને ઘર્ષણ વખતે ભણાવીશ, અન્ય યાદ રખાવી દઈશ. ટૂંકમાં આમ પેનને મૂકવું એટલે તમે એમ કહેવા જો નીચે જશે સાહેબ જી થી. અચ્છા, અહીંથી આ હું ઇન્ક્લાઇન પ્લેન છે, આના ઉપરથી આ બ્લોકને મૂકું એટલે તમે એમ કહી શકો છો એક સાહેબ એ બરાબર જી સાઇન થીટા થી નીચે જશે, એનો પ્રવેગ જી સાઇન થીટા છે. સીધું ડાયરેક્ટલી. દર વખતે આ પ્રૂવ કરવાના ટાઈમ તમારી પાસે ન હોય, સીધું તમે ડાયરેક્ટલી કહી શકવા જોઈએ. બોલો ક્લિયર બધાને? ઓકે, ચાલો હવે અહીંથી આપણે બધા પ્રોબ્લેમ શરૂ કરીએ. લંબબળ પૂછે તો mg cos થીટા. આ જો જે મેઇન ન્યુમેરિકલ 2022 નો છે. ક્વેશ્ચન શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે F બરાબર √x ન્યૂટન જેટલું મહત્તમ સમક્ષિતિજ બળ ઢાળ પર રહેલા 200 ગ્રામના બ્લોકને, તો અહીંથી આવી રીતના આ થીટા થઈ ગયો છોકરાઓ. અહીંયા એક બ્લોક છે અને બ્લોકનું જે દળ છે એ 200 ગ્રામ છે. સ્થિર બ્લોક પર લાગુ પાડવામાં આવે છે. અહીંથી આવી રીતના બાહ્ય બળે લાગુ પાડવામાં આવ્યું છોકરાઓ. સ્થિર બ્લોક છે, સમજી લેજો. એટલે તમારે જે બળો હરખાવા હોય ટૂંકમાં બધા હરખાવી જગાશે. લાગુ પાડવામાં આવે તો એક્સ નું મૂલ્ય. હાલો તો કાંઈ વાંધો નહીં. પહેલા તો તમને દળ ખબર છે, આ સાહેબ 200 ગ્રામ આપ્યું તો mg નીચે તરફ લાગે. હા ઓકે. આ થીટા તો અહીંથી તમે સમજી લો. હવે તમારી માટે આ એક્સ થઈ ગઈ અને આ તમારી માટે વાય થઈ ગઈ. આ થીટા તો આ થીટા થાય. ઓકે સાહેબ. આ mg cos થીટા, આ દિશામાં આવશે mg sin થીટા. અચ્છા, આ બળ અહીંયા લાગ્યું મીન્સ કે બળ ખરેખર આમ લાગ્યું ને, આમ એફ સીધું બળ આપ્યું. જો સાહેબ એ તો પાછળથી લાગે છે એટલે તારે ઘટક માટે તારે આમ જ લેવું પડશે ને. આમ એફ જોતો બકા, આ તારો ઇન્ક્લાઇન પ્લેન ઢોળાવવાળું સમતલ અને સમક્ષિતિજ વચ્ચેનો કોનો થીટા છે, તો તારો બળનો બળે સમક્ષિતિજ જ છે ને. જેમ આ સપાટી સમક્ષિતિજ છે એમ બળે સમક્ષિતિજ છે. સપાટી અને ઢોળાવ વચ્ચેનો ખૂણો થીટા હતો તો ઢોળાવ અને બળ વચ્ચેનો ખૂણો આ થીટા જ થાય ને. અને એફ ના બે ઘટક આવી જાય. આ દિશામાં જે છે એ એફ કોસ થીટા થઈ ગયું એક્સમાં, અને વાયમાં આ દિશામાં એફ સાઇન થીટા થઈ ગયું. તને મેં કીધું જ છે કે બ્લોક સ્થિર છે. બ્લોક સ્થિર હોય તો આપણે ન લખી શકીએ છોકરો. બ્લોક સ્થિર હોય એટલે એક્સમાં નીચેનું બળ બરાબર ઉપરનું બળ. તો એક્સ દિશા માટે હું ન લખી શકું mg sin થીટા બરાબર f cos થીટા. અને ઉપરનું બળ બરાબર નહીં. સાહેબ ઉપર તો બળ છે જ નહીં. તારે વિચારવું પડે ને કે આ બ્લોક સપાટીને ધક્કો મારે તો અમે ધક્કો મારતું બળ લંબબળ આવી જાય. તો આ વાયમાં ઉપરનું બળ બરાબર વાયમાં નીચેનું બળ. તો વાય દિશા માટે તો ન લખીએ ઉપરનું એન અને અમે નીચેનું તો જોઈ લે બકા mg cos થીટા પ્લસ f sin થીટા. સાહેબ હું પૂછ્યું છે એક્સ નું મૂલ્ય. તારે એફ ની જગ્યાએ તો વિચાર કર લે. એફ ની જગ્યાએ શું છે બકા? √x છે. તો એક કામ કર, એફ ગોતી નાખ. એફ ની જગ્યાએ √x ન્યૂટન કહી દે. આ √x એથી એક્સ ગોતવાનો છે. સાહેબ કઈ આપ્યું તો છે નહીં, બધું આપ્યું. થીટા તને 60 આપ્યું છે, દળ તને બકા 200 ગ્રામ આપ્યું અને કિલોગ્રામમાં 0.2 લખ. જી તને ખબર છે, અહીંથી સીધું મળી જશે. ગમે એક સમય બે સરખ લખવાની જરૂર નથી, ગમે એક જગ્યાએથી એક્સ મળી જશે. ખબર પડી? તમે એફ ના એફ રાખો તોય હાલશે હો. આ તો મેં તમને સમજાવ્યું ખાલી. એફ જ તમે લખો તમે તો એફ લખવામાં આવે. એફ જવાબ જે આવે એને રૂટ કાઢીને લખવાનું. ખબર પડી ભાઈ? ટૂંકમાં બતાવવાનું હોય આની અંદર ખાલી. આ તો મેં તમને તોય આમ બળો બધો હરખાય ઉપર. અરે સીધું આપણને ખબર જ છે એક બળ. આ તમને ખબર પડી જાય કામ પૂરો. બેને ઇક્વેટ કરી દો, આવી ગયો જવાબ. યસ. હવે અહીંથી આ બધા ક્વેશ્ચન
પાછા થોડા સરસ કેટેગરીના શરૂ થાય છે. ધ્યાન આપીને સમજજો. ક્વેશ્ચન શું કે છે કે અર્થઘટન આકૃતિમાં દર્શાવેલ ગોઠવણ ધ્યાનમાં લો. હાલો લેવાની આપણને છે m1 બરાબર 4 kg. આ રહ્યો દેખાય છે m1 બરાબર 4 kg અને m2 બરાબર 6 kg. આ 6 kg નો છે, આ 4 kg નો છે. એટલે હું અહીંયા દેખાડી દઉં કે આ 4 kg છે એટલે નીચે તરફ અહીંયા 4g લાગશે. આ 6 kg છે તો અહીંયા નીચે તરફ 6g લાગશે. દોરી એની જ છે એટલે તણાવ બળ ટી નું ટી જ રહે. ઓકે. દળ રહિત દોરી વડે જોડેલા છે. જોઈ લેજો તમે. દળ રહિત દોરી વડે જોડ્યા છે એમ કીધું છે. દળ રહિત દોરી વડે. જે ઘર્ષણ રહિત અને દળ રહિત ગરગડી પરથી, એટલે ગરગડી તે ઘર્ષણ રહિત અને દળ રહિત છે. ટૂંકમાં આપણે ભણ્યા હતા પુલી આપણી ઘર્ષણ રહિત દળ રહિત, દોરી અહીંયા દળ રહિત છે. ગરગડી પરથી પસાર કરેલ છે. પ્રારંભમાં 4 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનના સંપર્કમાં છે અને 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનથી 9 મીટર ઊંચાઈએ છે. 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનથી 9 મીટર ઊંચાઈએ છે. ટી બરાબર 0 સમયે 6 કિલોગ્રામ દળનો પદાર્થ મુક્ત કરવામાં આવે છે. ટી બરાબર 0 સમયે તમે એને મુક્ત કરો છો. તો 4 પ્રશ્નો આપ્યા છે. જ્યારે 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનને સ્પર્શે ત્યારે 4 કિલોગ્રામ દળનો પદાર્થ ક્યાં હશે? સોરી, પદાર્થનો વેગ કેટલો હશે? 2.5 સેકન્ડે તણાવ હું, 3.2 સેકન્ડે તણાવ શું? જમીનથી ઉપર 4 કિલોગ્રામ દળનો પદાર્થ ઊંચકાય છે તેની મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા. થાય છે શું છોકરો કે આને હું મુક્ત કરીશ એટલે 6 કિલોગ્રામ વાળો નીચે આવશે, 4 વાળો ઉપર જશે અને 6 કિલોગ્રામ વાળો ઓલરેડી જમીનથી 9 મીટર ઊંચાઈએ છે. તો પહેલા તમારે પ્રવેગ ન ગોતી નાખાય. સાહેબ પૂછ્યું તો નથી પણ એના વગર તું આગળ નહીં વધી એક દોસ્ત. પહેલા તું પ્રવેગ ગોત. તો પ્રવેગમાં તને ખબર જ છે મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું ગુણ્યા 10 છેદમાં મોટું દળ વત્તા નાનું દળ 6 વત્તા 4, રાઈટ? 2 6 વત્તા 4 10 10 ગયા તો પ્રવેગ તારી પાસે આવી ગયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તને કીધું જ છે જો દોસ્ત કે 6 કિલોગ્રામ વાળો એ જેટલા પ્રવેગથી નીચે જશે તો 4 કિલોગ્રામ વાળો એ જેટલા પ્રવેગથી ઉપર જશે. પ્રવેગ તને મળી ગયો. સાહેબ ક્યાંય જરૂર તો નથી. સાચી વાત છે નથી, પણ તું જોતો ખરી બકા. પ્રવેગ વગર આગળ નહીં વધીએ. હવે પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો સ્ટાર્ટ કરીએ કે જ્યારે 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનને સ્પર્શે ત્યારે 4 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ કેટલો? અહીંયા આપણી પાસે સ્પેસ છે. ચલો, એટલે સિચ્યુએશન આવી બની જવાની છે. હવે અહીંયા આવી રીતની પુલી છે, ઓલો 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનને અડી ગયો ત્યારે તમને 4 કિલોગ્રામ નો શું પૂછ્યો છે? વેગ પૂછ્યો છે. ત્યારેનો વેગ. ઓકે સાહેબ, હવે શું કરશું? અચ્છા, આ કેટલું અંતર કાપીને નીચે આવ્યો? તો કે આ જ્યાં હતો ત્યાંથી 9 મીટર અંતર કાપીને નીચે આવ્યો. જોઈ લો તમે, જ્યાં હતો ત્યાંથી 9 મીટર અંતર કાપ્યું હશે. ડેફિનેટલી જોગ્રાફી આને 9 મીટર અંતર કાપ્યું હશે તો આને ઉપર 9 મીટર જ અંતર કાપ્યું હશે ને. એમાં કઈ થોડી નવી વાત છે. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ? કારણ કે તમને ખબર જ છે આ નીચે જાય તો અહીંથી સ્ટ્રિંગ આમ શિફ્ટ થાય. અહીંથી જે દોરી છે એ આપણી શિફ્ટ થવાની હતી. અહીંથી આમ દોરી શિફ્ટ થાય, અહીંથી આમ શિફ્ટ થાય, અહીંથી આમ શિફ્ટ થાય. માની લો આ નીચે ગયો તો અહીંથી ઉપર ગયો. તો ડેફિનેટલી છોકરાઓ જે પ્રવેગથી 6 કિલોગ્રામ વાળો નીચે આવ્યો હશે એ જ પ્રવેગથી 4 કિલોગ્રામ વાળો ઉપર ગયો હશે. તો શું આ બ્લોકનો પ્રવેગ ખબર છે? હા ખબર છે ને સાહેબ, કે આ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી નીચે આવ્યો તો આ એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ના પ્રવેગથી ઉપર ગયો. ઓકે, હવે તો કે હવે શું કરશું સાહેબ? તમને એનો પ્રવેગ ખબર છે. પ્રવેગ અચળ છે કે બદલાય છે? એટલે સાહેબ અચળ છે. તો અચળ પ્રવેગી ગતિ હોય, કેટલું અંતર કાપે છે આપ્યું હોય ને તમને એનો વેગ પૂછ્યો હોય તો પહેલા કેસની અંદર આપણે સિમ્પલ ઓલું ત્રીજું સમીકરણ યુઝ કરી નખાય. સમય નથી મારી પાસે એટલે v² - v0² = 2ad. મારે અંતિમ વેગ જોઈ છે. પ્રારંભમાં તો સ્થિર હતો કે જ છે. જો ને આકૃતિમાં દર્શાવેલ ધ્યાનમાં લ્યો, પદાર્થ દળ રહિત દોરી વડે મૂકવામાં જમીનના સંપર્કમાં આવે છે. આપણે પ્રારંભમાં 4 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનના સંપર્કમાં આવે છે. 6 કિલોગ્રામ દળનો પદાર્થ ઓલો છે અહીંયા. 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનથી 9 મીટર ઊંચાઈ આવેલો છે. આપણને કીધું મુક્ત કરવામાં આવે. આ રહ્યું જો મુક્ત કરવામાં આવે.
પ્રારંભિક વેગ 0 બરાબર 2. હે સાહેબ આ એમાં 10 લખું કે 2 લખું? તું વિચાર કર ને કે આ 4 કિલોગ્રામ દળનો પદાર્થ હું કામ ઉપર ગયો? કારણ કે 6 વાળો નીચે ગયો. 6 વાળો જેટલા પ્રવેગથી નીચે જવાનો 4 વાળો એટલા પ્રવેગથી જ ઉપર જવાનો, કારણ કે દોરી તારી અતન્ય છે. તો અહીંયા તારો 2 જ આવે બકા. અને ડી કેટલું અંતર કાપ્યું? 9. તો ભાઈ 9 દુ 18 દુ 36, 36 નું વર્ગમૂલ્ય 6 મીટર પર સેકન્ડ. હાલો પહેલાનો આન્સર આવી ગયો. તો ભાઈ જે છે એ જ્યારે 6 કિલોગ્રામ દળનો પદાર્થ જમીનને અટકે ત્યારે 4 કિલોગ્રામ દળનો પદાર્થનો વેગ 6 મીટર પર સેકન્ડ. એ ઓકે. પછી બીજું વાંચીએ સાહેબ. બીજું શું કે છે? ટી બરાબર 2.5 સેકન્ડે દોરીમાં તણાવ. સાહેબ આવું બધું કેમ પૂછ્યું? તમે સમજો છોકરાઓ કે આ અહીંથી નીચે બરાબર ફીલ કરતા જજો વસ્તુને. થયું શું? આને આપણે મૂક્યું એટલે આને અચળ પ્રવેગી ગતિ શરૂ કરી. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી નીચે આવતો ગયો. આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ઉપર આવતો ગયો. 6 કિલોગ્રામ દળનો પદાર્થ જેવો આને અડી જાય, 6 કિલોગ્રામ દળનો પદાર્થ જેવો આને અડી જાય એટલે એ તો સ્થિર થઈ જાય. પણ 2 કિલોગ્રામ દળ વાળો પદાર્થ તો એથી ઉપર જતો જાય. મીન્સ કે આ સિચ્યુએશન આવતી ગઈ કે અહીંયા આવી રીતના આમ તમારી પાસે પુલી હોય, ઓલો 6 કિલોગ્રામ દળનો પદાર્થ અહીંથી નીચે આવતો જાય 6 કિલોગ્રામ વાળો, અને 6 કિલોગ્રામ વાળો જમીનને અડી જાય ત્યારે 4 કિલોગ્રામ દળ વાળો પદાર્થનો વેગ સડનલી થોડો ને 0 થઈ જાય. કારણ કે જ્યારે 6 કિલોગ્રામ વાળો અડે છે ત્યારે તો આપણે ગોઈતું કે 4 કિલોગ્રામ વાળાનો વેગ ઉપર તરફ 6 મીટર પર સેકન્ડ છે. તો હવે તો આ 6 થી શરૂ થઈ જશે ને, 6 મીટર પર સેકન્ડ થી ઉપર જશે. આ તો અડી ગયો, આ 6 મીટર પર સેકન્ડ થી ઉપર ગયો. હવે જી નીચે તરફ ગુરુત્વ પ્રવેગ એને રિટાર્ડ કરશે. ધેટ મીન્સ કે પ્રતિપ્રવેગી ગતિ કરશે. એટલે 6 મીટર પર સેકન્ડ થી ઉપર જશે. જી એને નીચે ખેંચશે, ગુરુત્વાકર્ષી બળ નીચે ખેંચશે. હવે ઘટશે સ્થિર થશે. ત્યાં સુધી દોરી તો લબડેલી જ રહેશે ને, દોરી લબડી જશે. અને પછી પાછો એ નીચે આવશે. જે સમયે એ નીચે આવી જશે અને જે સ્થિતિમાં અત્યારે છે એની સ્થિતિમાં પાછો આવી જશે ત્યારે આપણે એમ કહીશું કે તણાવ બળ આવ્યું. જે આખા આ ટૂંકમાં ક્વેશ્ચન દરમિયાન બહાર ઊભા થઈને વોશરૂમમાં ગયા કર્યા એને સમજી લેવાનું કે એને ભૂલી જવાનું. પછી 5 વાર સમજશે એ ગોખાશે. આવું બેઠો તો કઈ તમારી સામે આવવાનો પ્રશ્ન નથી. હું સિમ્પલ સમજાવું છું કે અહીં ત્યાં નીચે આવતો ગયો આ ઉપર જતો ગયો. આ તો સ્થિર થઈ ગયું. આની પાસે જ્યારે આ 6 કિલોગ્રામ વાળો જમીનને અથડાણો ત્યારે તમે પ્રૂવ કરો છો કે આની પાસે ઉપર 6 મીટર પર સેકન્ડનો વેગ છે. તો એ સ્થિર ક્યાંથી થવાનું? એ ઉપર જવાનું. હવે વિચાર કરો, આ ઉપર જાય ત્યારે દોરી લબડીને જો તમે દેખાય જ છે દોરી લબડી. પછી એ સતત ઉપર જવાનો નહીં. હવે 6 મીટર પર સેકન્ડ થી ઉપર ગયો, દોરી લબડી. મીન્સ કે છોકરાઓ હવે 6 ઉપર છે અને નીચે ગુરુત્વાકર્ષી બળ તો લાગે જ છે. એ પહેલા નહોતું લાગતું. પહેલા દોરીથી કનેક્ટેડ હતો ને બકા. પહેલા બે બ્લોક દોરીથી કનેક્ટેડ હતા. આ જેટલા પ્રયોગથી નીચે જાય એટલા પ્રયોગ તેને ઉપર જવું પડતું. દોરી લબડી ઉપર જતો ગયો. તો મારે પહેલા શું ગોતવાનું કે ભાઈ આ 4 કિલોગ્રામ દળના પદાર્થને અહીંથી લઈને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. સાહેબ મહત્તમ ઊંચાઈ ક્યાંથી આવી? આમાં અહીંથી 6 મીટર પર સેકન્ડ થી ઉપર જશે. હું આમ હરખું તમને આમ દેખાડું કે આ 4 કિલોગ્રામ વાળો છે ને, એનો 6 મીટર પર સેકન્ડ નો અહીંયા વેગ છે કે નહીં? તમે સમજી લો. પછી આમ પુલી હશે, આમ હશે, આમે હશે. પણ આવું બધું દોરીશ ને તો રિયલ ફિલિંગ નહીં આવે તમને. એટલા માટે હું જવા દઉં છું કે આ 6 મીટર પર સેકન્ડ થી જતો હતો. હવે નીચે તરફ એના ઉપર શું લાગતું હતું? ગુરુત્વ પ્રવેગ. તો અહીંથી ઉપર જતો જાય એનો વેગ ઘટતો જાય. અહીંયા પહોંચ્યો ત્યારે ધારો કે મેં એમ કીધું કે એનો વેગ 0 થઈ ગયો. તો અહીંથી અહીંયા સુધીનો સમય જોતો હોય તો સમય t બરાબર v/g થાય ને મારી પાસે. તો છોકરા એ કેમ છે? લે બકા હવે ઈ કેસ ઈ નો થઈ ગયો. મઈ ગયું પુલીન ભૂલી જાવ દોરી. તમે વિચારી લો 4 કિલોગ્રામના બ્લોકને તમે 6 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંક્યો, તેનો વેગ ઘટતો જાય. તો 0 કેટલા સમયમાં થાય? v/g. ઉડેન સમય પૂછું તો v/g ઉપર જવાનું, v/g નીચે આવવાનું. ટોટલ 2v/g. અને અહીંથી ઉપર જશે ને પાછો નીચે આવશે. આ સમય દરમિયાન દોરી લબડેલી જ રહેશે ને, દોરીમાં તણાવ ખતમ થઈ ગયો હશે. તો ટોટલ આ v/g, v કેટલું 6, g કેટલું 10, એટલે 0.6 સેકન્ડ. 0.6 સેકન્ડ ઉપર જવાનું અને એવી જ રીતના 0.6 સેકન્ડ નીચે આવવાનું. ટોટલ 2t કહું તો 2v/g લખું તો 1.2 સેકન્ડ. આ અહીંયા પહોંચ્યા પછીની 1.2 સેકન્ડ સુધી શું થવાનું છે? 1.2 સેકન્ડ સુધી દોરી લબડેલી લેવાની છે.
1.2 સેકન્ડ સુધી. અહીંયા પહોંચ્યા પછી અહીંયા પહોંચ્યા પછી હવે મને પ્રશ્ન શું કહે છે? મને પ્રશ્ન એમ કહે છે કે 2.5 સેકન્ડે દોરીમાં તણાવ. તો પહેલા મારે એ ગોતાય કે ભાઈ જો અહીંયા કલર બદલી નાખો એટલે બધું ભેગું ન થાય. હું એમ કહું છું કે 4 kgના બ્લોકને 9 મીટર સુધી 9 મીટર અંતર કાપવા લાગતો સમય. ચાલો એ શું કર્યું છે હું તમને એમ સમજાવું આખું કે ભાઈ 4 કિલોગ્રામ અહીંથી એમ ઉપર ગયો 9 મીટર અંતર કાપવા માટે લાગતો સમય. એ દરમિયાન એને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરી હતી. તો ડી બરાબર v0 સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવ્યું પ્લસ હાફ et સ્ક્વેર. ચાલો આ 9 બરાબર 1/2. આ બોલો ભાઈ 2 પ્રવેગ. એ સાહેબ તમે કેવું કરો ઘડીક વાર એ બરાબર 2 લખો, ઘડીક વાર તમે g બરાબર 10 લખો. અમને કેમ ખબર પડે? બધું મેં સમજાવ્યું છોકરાઓ તમને. અને ઇન્ટુ ટી સ્ક્વેર તો અહીંથી 2 ગયા તો ટી સ્ક્વેર બરાબર 9 આવે તો ટી બરાબર 3 સેકન્ડ આવે. મીન્સ કે અહીંયાથી ઈ બ્લોકે જે શરૂ કર્યું હતું ને અહીંયાથી ઈ બ્લોકે શરૂ કર્યું હતું ટી બરાબર 0 સેકન્ડે શરૂ કર્યું હતું તો ટી બરાબર 3 સેકન્ડ અહીંયા હતો 4 કિલોગ્રામનો બ્લોક. અને ત્યાંથી પછી શરૂ કરીને બીજી 1.2 સેકન્ડ સુધી 0.6 સેકન્ડમાં ઉપર ગયો અને 0.6 સેકન્ડમાં નીચે આવ્યો. હવે તમને એને પહેલા તણાવ પર ક્યાં પૂછ્યું છે? પહેલા તણાવ પર કઈ સેકન્ડે પૂછ્યું છે? 2.5 સેકન્ડે તણાવ. એ ભાઈ અહીંથી અહીંયા 3 સેકન્ડે પહોંચ્યો. મીન્સ કે 2.5 સેકન્ડે તો દોરીમાં તણાવ હતું જ તે. 3 સેકન્ડે પહોંચ્યા પછીની 3.001 સેકન્ડે આ બ્લોક ઉપર જવાનો શરૂ થયો એટલે દોરી લબડવાની શરૂ થઈ ગઈ. તણાવ 0 થઈ ગયું. તો 3 થી લઈને 3.6 અને 4.2 સુધી દોરીમાં તણાવ 0 થયો. એટલે તમને અહીંયા જે એની પછીનો પ્રશ્ન છે ને એની પછીનો પ્રશ્ન છે ને કયું 3.2 સેકન્ડે દોરીમાં તણાવ. તો 3.2 સેકન્ડે જવાબ 0 આવી ગયો. પણ તમને એને પહેલા 2.5 સેકન્ડે પૂછ્યું છે તો 2.5 સેકન્ડે તો દોરીમાં ક્યાં પહોંચ્યા? 2.5 સેકન્ડે તો છોકરાઓ દોરીમાં તણાવ હશે જ તે. એક વધારે પેજ એડ થઈ ગયો. ચાલો 2.5 સેકન્ડે તો તણાવ હશે જ તે દોરીમાં. અને કેટલો હશે એટલે આપણે અહીંયા લખી નાખું હું કે હવે ભાઈ બીજી વાત ટી બરાબર 2.5 સેકન્ડે દોરીમાં તણાવ. છોકરાઓ મેં તમને સીધું સૂત્ર યાદ રખાયું હતું. કદાચ તમને યાદ ન હોય તો ઓલા ફોર્મ્યુલા મૂકવાના. મેં તો તમને કીધું જ તો સીધું 2m1 m2 into g upon m1 plus m2. એ સાહેબ અમને આવું કઈ યાદ નથી તો યાર તારે હવે કરવાનું બીજું શું. અહીંયા પહેલા બાદ કર 6g minus t બરાબર 6a. આની માટે લખ t minus 4g બરાબર 4a. ગોત એમાંથી તણાવ. આપણે તો બેટર છે કે સીધી ફોર્મ્યુલા તમે યાદ રાખો. m1 બોલો ભાઈ 6, m2 4, g કેટલું 10 છેદમાં 2 નો સરવાળો 10 10 10 ગયા 6 દુ 12 12 ચોકુ 48 ન્યૂટન. તો પહેલામાં શું આવ્યું હતું? પહેલા ક્વેશ્ચનમાં આ એટલું બધું ભેગું લખ્યું છે ને સાહેબે કે આ 6. યસ, પહેલાનો આન્સર 6, બીજામાં કેટલું આવ્યું 48, ત્રીજાનો સી. લા ખબર પડી ભાઈ? અહીંયા સુધી બધાને ક્લિયર? તો આગળ વધી હવે. પક્કો લક કિયા જાય સબકો. બધા સેન્ટરને પૂછું, નામ નહીં બોલું. ઓકે ડન. હવે એકાદા સેન્ટરમાં આપણે છેલ્લે થોડુંક પૂછીએ. હવે લાસ્ટ ઓપ્શન, જમીનથી ઉપર 4 કિલોગ્રામનો દળનો પદાર્થ ઉંચકાય છે તેની મહત્તમ ઊંચાઈ. એટલે મારે અહીંયા ચોથા ક્વેશ્ચનની અંદર શું જોઈએ છે ને એ તમે સમજી લેજો. ત્રીજો આવી ગયો છો. ત્રીજામાં 3.2 સેકન્ડે તણાવ 0 છે. ક્યાંથી ક્યાં 0 લેવાનું છે? ત્રીજી સેકન્ડ થી લઈને 3.6 પછી પાછો આવે 4.2. 3 થી 4.2 સુધી તણાવ 0 જ છે. હવે ચોથું, જમીનથી મહત્તમ ઊંચાઈ જોતી. ચાલો જમીનથી ઊંચાઈ.
હવે આમાં હું તમને કોમન સેન્સ આપું કે 4 કિલોગ્રામ કોની ભાઈ જમીનથી ઊંચાઈ કોની 4 કિલોગ્રામના બ્લોકની. તો અહીંથી આમ જતો તો ઉપર ગયો 9 મીટર તો ઉપર ગયો જ તે. પછી હવે હું આગળ થાય છે તમને બધી ખબર જ છે. મારે શું કરાય હવે? માની લો આ કેસની અંદર જમીનથી ઊંચાઈ જોતી છે. ચલો હેન્ડ રેઝ કરો યા અહીંથી તમે ક્વેશ્ચન રેઝ કરી શકો છો. જોઈએ છે કોણ આન્સર આપે છે. અહીંથી 9 મીટર તો ઉપર ગયો જ છે. પછી 4 કિલોગ્રામના બ્લોકમાં 3 સેકન્ડ પછી એ હજી ઉપર જઈને નીચે આવવાનો છે. તો શું થાય? મારે જમીનથી એની મહત્તમ ઊંચાઈ જોતી હોય તો શું કરાય? ચલો કોણ કહી શકે છે જોઈએ આપણે. ઓકે, આમ નામે હેન્ડ રેઝ કરી શકો છો. આમાં અહીંથી કરશો તો વધારે સારું. હા, અમદાવાદ. ચાલો અનમ્યુટ કરશે અમદાવાદમાં. હા, નેટવર્ક ઇસ્યુ આવી ગયું હતું. તો ઉભા રહ્યો, આપણે જોઈએ ખરી. હવે બીજા કોકને પૂછીએ. બધા નેટવર્ક ઇસ્યુ નથી આવી ગયા ને પાછા? મને જવાબ આપશે ભુજમાં. હાલો ભુજ. હા 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 કયું સમીકરણ એપ્લાય કરીશ તો એની અંદર 2AD અને અંતિમ વેગ તો 0 જ છે. તો સીધું ઓલું યાદ કરીને મુક્ત પતનમાં મેં ભણાવ્યું હતું કે અહીંથી ઉપર ફેંકીએ મહત્તમ ઊંચાઈનું સૂત્ર ટોટલ કયું આવે? V0 સ્ક્વેર અપોન 2G. યસ. એમાં G લેવાનું કે A લેવાનું? G લેવાનું. ઓકે, વેરી ગુડ બેટા. તો અહીંથી ટોટલ 9 મીટર તો ઉપર જ છે. અહીંયા પહોંચ્યો ત્યારે એની ઉપર તરફ વેગ 6 મીટર પર સેકન્ડ છે. અને અહીંથી પછી જે આગળ ગતિ કરશે ને એ અંડર ગ્રેવિટી ગતિ થશે, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. જી નીચે ને વેગ ઉપર, તો વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે ભણ્યા હતા. જમીનથી ઊંચાઈ પૂછે એટલે 9 વત્તા એચ મેક્સ, અને અહીંયા 9 વત્તા એચ મેક્સ ની ત્યાં ફોર્મ્યુલા થતી હતી V0 સ્ક્વેર બાય 2G. ચાલ સાદુરૂપ આપ. વેગ કેટલો હતો? 6 નો વર્ગ 36 અપોન G કેટલું 10 લઈ લે. તો અહીંયા તું જોવા જા તો 3.6 ભાગ્યા 2 એટલે 1.8 એટલે 10.8 મીટર. 9 વત્તા 1.8 10.8. સી લા ખબર પડી ભાઈ? પાક્કું 10.8 કેમ આવ્યું? ઈ આખો પ્રોબ્લેમ સમજાણો કેમ થયું ઈ. હવે મારે ઈ પહેલા જાણવું છે કે આખો પ્રોબ્લેમ મને કોણ એક્સપ્લેન કરે છે. તમારે મને સમજાવવાનું છે. હાલો હું કહું ની સેન્ટરમાંથી જવાબ આપશે. કારણ કે ક્વેશ્ચન શું છે જેવો મારે બધાને કરાવવો તો પડે. મારે તો એવું તો નહીં હાલે કે હું તમને હોમવર્કમાં આપીને તમે ખોટા હેરાન થયા કરો. એવું મારે કરાશે નહીં. તમે મને આખું એમ સમજાવવાનું છે સાહેબ પહેલા આવું હતું, પેલા આમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કર્યું, પછી આમ થયું, પછી આમ થયું, આ સેકન્ડે દોરીમાં તણાવ આમ થયું, આ સમયે વેગ આમ થયું, અને આ સમયે આ રીતના મને મહત્તમ ઊંચાઈ મળી. મારે એ ચેક કરવું છે કે સમજાવ્યા પછી તમને સમજાણું કે ન સમજાણું. હવે મારો કોઈ નવો પ્રશ્ન નથી. કેટલા સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપીને સમજે છે એ પ્રશ્ન છે. મને એના માટે બાલાસિનોર. હાલો માતાજી માથું નીચે નાખશો એનાથી નહીં મેળ પડે. એ તો પૂછવાનું જ છું. અનમ્યુટ કરશું. હાલો
એ નક્કી કરે છે કોણ જવાબ આપશે. અનમ્યુટ કરતા પહેલા એકબીજાને પૂછી લે. કર્યો અનમ્યુટ કર્યો, અવાજ આવે છે હવે? તમે નથી કઈક બોલો તો ખરી. ઋત્વિક સર અવાજ કેમ નથી આવતો? એટલે તમે કઈ બોલો છો? હે? હા બોલો બોલો બેન. શું શું? મારો ક્વેશ્ચન બેન એમ છે કે તમે મને પ્રશ્નને સમજાવવાનું છે. ચાલો હું તમને પ્રશ્ન પૂછતો જાઉં, તમે જવાબ દેતા જજો. ઓકે? પહેલા આપણે 6 kg વાળો જે બ્લોક હતો એને મેં મુક્ત કર્યો, તો ઈ ક્યાં ગયો અને 4 kg વાળો બ્લોક ક્યાં ગયો? ઓકે, વેરી ગુડ. પછી બેન આ જ્યારે જમીનને અડી ગયો ત્યારે પહેલા કેસની અંદર આપણને 4 kg નો વેગ પૂછ્યો છે, તો મેં કયા ઇક્વેશનનો યુઝ કર્યો યાદ છે તમને? એમાં એ બરાબર તમે 2 લેવાનું કે એ બરાબર 10 લેવાનું? એવું કેમ બેન? જી નીચે 10 કેમ નો લીધું? ઓકે, એનો આન્સર તમારે એમ આપવાનો હતો કે સર આ 6 kg વાળો જેટલા પ્રવેગથી જાય એટલાથી જ ઉપર જાય છે, તો મારે 6 kg નો પ્રવેગો ઈ જ આ લેવો પડે. ઓકે, પછી બેન અહીંયા માની લો એક વખત 4 kg વાળો બ્લોક અહીંયા પહોંચી ગયો, અહીંયા આવી ગયો, સમજી લો તમે અહીંયા આવી ગયો, પછી શું થશે બેન? ઓલો 6 kg વાળો અડી ગયો, આ 4 kg વાળો અહીંયા પહોંચી ગયો, 6 kg વાળો અહીંયા અડી ગયો, પછી શું થશે હવે? તો એટલા સમય દોરીમાં શું હાલત હશે? દોરીમાં અહીંથી ઉપર જતો હશે તે દોરી ખેંચાયેલી હશે કે નહીં હોય? આ પરિસ્થિતિ આમ થઈ ગઈ હશે બેન, ઓલો બ્લોક નીચે અડી જાય, આ જે છે આમ થઈ જાય, આ 4 kg વાળો બ્લોક અહીંયા આવી ગયો, આ 6 kg વાળો અહીંયા પહોંચી ગયો, આ 4 kg બરાબર છે, આ પહોંચી ગયો અહીંયા. હવે પછી દોરીમાં તણાવ રહેશે કે નહીં રહે? પ્રશ્ન એ છે. અહીંથી આવે આગળ કેમ નહીં રહે? હા, એમાં દોરી દળ રહિત નો ક્યાં મતલબ આવ્યો બેન? 4 kg વાળો બ્લોક પછી કરશે શું? અહીંયા અટકી જશે કે ઉપર જશે? હા, તો દોરીનો શું હાલ થશે? વિચારો તો, આમ થોડુંક વિઝ્યુઅલાઇઝ કરો તો પછી દોરીનો શું હાલ થશે? દોરી આમ આમ ઢીલી નહીં પડી ગઈ હોય બેન, લબડી નો ગઈ કહેવાય. દોરીમાં પછી થોડું તણાવ લેવાનું, ખેંચાયેલું થોડું લેવાનું. આ તો અહીંયા ને અહીંયા છે, આમ ઉપર ગયો, તો દોરી આમ ઢીલી નો પડી ગઈ? તો દોરી ઢીલી પડી ગઈ તેમાં તણાવ કેટલો થયો કહેવાય? દોરી ઢીલી પડી ગઈ તો તણાવ રહ્યો કહેવાય કે નો રહ્યો કહેવાય? હે, શું કહો છો? હા, એટલે તણાવ 0 થઈ ગયો. તમારો જવાબ એમ આપવાનો હતો કે 4 kg વાળો બ્લોક અહીંથી ઉપર ગયો સર, પછી આ બ્લોક તો અહીંયા ને અહીંયા રહ્યો, એટલે દોરીની આ બાજુની લંબાઈ ઘટી ગઈ, એમાં કન્વર્ટ થાય તે નોય થાય, માની લો કન્વર્ટ થઈ, તો અહીંયા તો દોરી ઢીલી પડી ગઈ ને, દોરી ઢીલી પડી ગઈ એટલે તણાવ બળ 0 થઈ ગયું. હવે આ પ્રેક્ટિકલ હું ક્લાસમાં લાવીને તમને કરાવું, તમને હા લબડી ગયું અમે, પણ ત્યાં થોડું કઈ એક્ઝામમાં તમારી આમે એવા પ્રેક્ટિકલના સાધનો હોવાના છે. આપણે વિઝ્યુઅલાઇઝ થવું જ પડે કે અહીંથી પછી આ દોરી ઉપર જતી જાય તો અહીંથી શિફ્ટ થાય, અહીંથી નીચે જતું નથી કારણ કે ત્યાં તો જમીન અડી ગયું છે, મીન્સ કે તણાવ બળ 0 થઈ ગયું. અને અહીંથી ઉપર જશે, ધારો કે અહીંયા સુધી પહોંચ્યું, તો આ અંતર તો 9 મીટર છે જ, આ વધારાની h મેક્સ જે આપણે ગણી v0²/2g પરથી, ત્યાં પાછો 2g આવશે કારણ કે હવે 6 કિલોગ્રામનો બ્લોક કે જે કાંઈ પદાર્થ છે એ જમીન સાથે અડી ગયો છે, ખાલી એક 4 kg વાળો જ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે, તો ત્યાં v0²/2g આવશે,
અહીંયા એ નહીં આવે પાછું. લા હવે ખબર પડી ગઈ? પાક્કું? ઓકે. હવે હું આની પછી તમને સમજાવું ને તો તમે સમજી લેવાનું કે પછી આવડ્યો ન કહેવાય, પછી આપણે ગોખ્યો કહેવાય, પછી ગોખાઈ જાય. ઠીક, આવું બધું થાય. સમજવાનું હતું, 2 મોકા આપ્યા તમે તમને. એ 3 સેકન્ડ, આ 2.5 સેકન્ડ, 3.2 સેકન્ડ, કામ પૂરું. આવ્યું ટોટલ 10.8 આવ્યું. 3 થી 2.4 સેકન્ડ, સોરી 3 થી 4.2 સેકન્ડ સુધી દોરી ઢીલી રહેશે, તણાવ 0 થઈ જશે. હવે આ એના જેવો જ એક સરસ ક્વેશ્ચન છે, પણ હવે મને એવું લાગે છે કે તમને મારે જે કરાવવાના છે એ ક્વેશ્ચનની અંદર, હાલો આ તો બધા થઈ ગયા છે, હાલો આ બી હોમવર્ક છે, હવે જોવાનું છે. આપણે આ એક કરી, હાલો બીજું હું આ એના જેવો જ બહુ મસ્ત ક્વેશ્ચન છે, લાઈનમાં લઈએ એટલે આ ભાઈ આપણા ઋત્વિક સર આ બધું ઢંકાઈ ગયું, જો ફિગર અડધી કપાઈ ગઈ છે. ચાલો ક્વેશ્ચન શું કે, જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદું જુદું દળ ધરાવતા 2 પદાર્થોને એક હલકી લીસી પુલી પરથી હલકી દોરી વડે લટકાવેલ છે. બધું ક્લેરિટી એટલા માટે કીધું કે દોરી માસલેસ ને પુલી માસલેસ છે. આવી રીતે ચાલો હવે તો એમ કે છે કે ત્યારે વધુ દળ ધરાવતા પદાર્થથી તંત્ર ગતિમાં આવે અને તરત જ 1 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે, તો પહેલાની જેમ દોરી ખેંચાયેલી રહે તે માટે કેટલો સમય લાગશે? જો થયું હું તમે સમજો કે આખું આમ સ્થિર સ્થિતિમાં તમે મૂક્યું એટલે આ 2G વાળો નીચે ગયો, આ જેટલા પ્રવેગથી નીચે જાય એટલા જ પ્રવેગથી આ ઉપર જાય. એ પ્રવેગ જોતો છે તો તમને સૂત્ર ખબર જ છે, મોટા દળમાંથી નાનું દળ બાદ કરો ગુણ્યા જી. જી એટલે હું અહીંયા 10 સેકન્ડ મૂકી દઉં, ગુણ્યા જી એટલે 10, સોરી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, છેદમાં 2 ના દળોનો સરવાળો, તો 2 + 1 3, તો આ 10/3 આવી ગયું. મોટા દળમાંથી નાનો દળ બાદ ગુણ્યા જી છેદમાં 2 ના દળોનો સરવાળો. પણ પછી એમ કીધું મુક્ત કરવામાં આવે ત્યારે વધુ દળ ધરાવતા પદાર્થથી તંત્ર ગતિમાં આવે, એટલે આ નીચે ગયું, ઉપર ગયું છે, તરત જ 1 સેકન્ડમાં ક્ષણિક સ્થિર થઈ જાય છે. ત્યારે વધુ દળ ધરાવતા પદાર્થથી તંત્ર ગતિમાં આવે છે કે તરત જ 1 સેકન્ડમાં ક્ષણિક સ્થિર થઈ જાય, પરમેનન્ટ નહીં, હંમેશા નહીં, ક્ષણિક એટલે થોડાક સમય માટે, સૂક્ષ્મ સમય માટે. તો પહેલાની જેમ દોરી ખેંચાયેલી રહે એ માટે કેટલો સમય લાગશે? એટલે હું આ નીચે ગયું, આ ઉપર ગયું અને ક્ષણિક સ્થિર થઈ ગયું. હવે આ 2 kg વાળો પદાર્થ ક્ષણિક સ્થિર થઈ જાય તો એ સમયે 1 kg વાળો પદાર્થ કઈ સ્થિર નથી રહેવાનો, તો એટલા પ્રવેગથી ઉપર જવાનો જ છે અને દોરી ઢીલી પડવાની છે. એટલે હવે તમને એમ થાય કે સાહેબ ઈ આપણે કેમ કરશું, સમજાવું. કેટલા સેકન્ડ એને કીધું છે, તરત જ 1 સેકન્ડમાં ક્ષણિક સ્થિર થઈ જાય છે. તો હું લખી નાખું અહીંયા પદાર્થનો, બંને પદાર્થનો 1 સેકન્ડ બાદ વેગ. તો કે ભાઈ v બરાબર પ્રવેગ અચળ જ છે, v બરાબર v0 + at. સાહેબ g કેમ ન લીધું? કારણ કે આ એ જેટલા પ્રવેગથી નીચે જશે 1 kg વાળો એટલા જ પ્રવેગથી ઉપર જશે. સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં એટલે પ્રારંભિક 0. પ્રવેગ કેટલો મળ્યો તમને છોકરાઓ? 10/3. કેટલા સેકન્ડ બાદ? 1 સેકન્ડ બાદ. તો 1 સેકન્ડ બાદ બંનેનો વેગ 10/3 મીટર પર સેકન્ડ થઈ ગયું. ઓકે ડન. આ નીચે તરફ છોકરાઓ જાય છે 10/3 મીટર પર સેકન્ડ થી. 1 સેકન્ડ બાદ આ ઉપર તરફ જાય છે 10/3 મીટર પર સેકન્ડ થી. અહીંયા સુધી રેડી બધાને? પાક્કું? હવે શું થયું છોકરાઓ?
આ 2 kg વાળો ક્ષણિક સ્થિર થઈ ગયો. વિચારજો, બધા એઝ્યુમ કરજો. આ 2 kg વાળો ઘડીકવાર સ્થિર થઈ ગયો. ત્યાં સુધી આ થોડો સ્થિર થવાનો, કારણ કે એની પાસે તો ઉપર તરફ વેગ છે. જો તમે 10/3 મીટર પર સેકન્ડ નો વેગ છે, એ થોડો સ્થિર થવાનો, એ તો હજી ઉપર જવાનો જ તે. અને આ કઈ પરમેનન્ટલી સ્થિર નથી રહેવાનો. થોડીક વાર સ્થિર થયો પછી પાછું ઈ તો નીચે ગતિ કરવા માંડ્યો. ક્ષણિક સ્થિર થઈ ગયો. એને કીધું જ છે, જો ક્યાં કીધું છે, ક્ષણિક સ્થિર થાય, હંમેશા નહીં, પરમેનન્ટ નહીં. તો આન્સર જુદો આવે, તમને લખીને આપ્યું છે. ક્ષણિક સ્થિર થાય, ક્ષણિક. પછી ક્ષણિક સ્થિર થાય ત્યાં સુધીમાં ઉપર જાય. આ જેવો ઉપર જાય એટલે અહીંથી દોરી લબડી ગઈ હશે, પછી સિચ્યુએશન આવી કઈક હશે, આમ ભૂલી હશે, દોરી અહીંથી આમ લબડી ગઈ હશે. આ જે છે એ 1 kg નો ઉપર જાય છે, અને આમ દોરી થઈને આ પાછી 2 kg આમ હશે, દોરી લબડી ગઈ હશે. તો હવે એમ કે છે કે ફરીથી તણાવ પાછો કેટલા સમયમાં આવશે? તો પહેલાની જેમ જ દોરી ખેંચાયેલી રહે, ખેંચાયેલી રહે એટલે દોરીમાં તણાવ આવે. એ કેટલા સમયમાં આવશે? હવે તો વિચાર કરો, આખી આખી સિચ્યુએશન. છેલ્લી વાર હું કહું છું કે 5-7 વાર બોલવાથી મારું પોતાની એવું બિલીફ સિસ્ટમ છે કે ગોખાઈ ગયું હોય, સમજાણું ન હોય. વિઝ્યુલાઇઝ સમજાવવાનું જે હોય તો 1 વાર કે મિનિમમ 2 વારમાં. પહેલી વારમાં કદાચ કોકને શબ્દ છૂટી ગયા હોય તો, કે આ 2 kg વાળો નીચે જતો તો ઉપર જતો તો, આમ પ્રવેગ તમને મેં કીધો, આ ક્ષણિક સ્થિર થઈ ગયો 2 kg વાળો, આ તો ઉપર જાય જ છે. પછી આ ગતિ કરવા માંડ્યું એટલે પાછા ઉપર જવા માંડ્યું, તો આવી ગયું. તો પાછું દોરીમાં તણાવ ક્યારે આવશે? તો કે દોરીમાં તણાવ ક્યારે આવશે? આ ઉપર જતો એટલે દોરી ઢીલી પડી, આ નીચે ગયો. જે સમયે આ 1 kg નું સ્થાનાંતર અને 2 kg નું સ્થાનાંતર બે હરખું થઈ ગયું એટલે પાછી દોરીમાં તણાવ આવી જશે. તમારે સ્થાનાંતરને કેમ લેવા? કારણ કે છોકરો આ ઉપર તરફ ગયો, આ જેટલો ઉપર તરફ ગયો, જેટલી દોરી ઢીલી પડી એટલી દોરી અહીંયા કન્વર્ટ થઈ જવી પડે ને, એટલો જ નીચે વ્યૂ જવો પડે. જેટલો અહીંથી ઉપર ગયો, આ ઉભો રહી ગયો તો 2 kg વાળો ક્ષણિક ઉભો રહી ગયો, એટલા સમયમાં 1 kg વાળો ઉપર તો ગયો જ તો, મીન્સ કે દોરી ઢીલી પડી હતી, એનું સ્થાનાંતર થયું. પછી આ નીચે જવાનું શરૂ કર્યું, આ નીચે જવાનું શરૂ કર્યું ત્યારે આ તો ઉપર જવાનો જ છે. પણ આ જયારે 2 kg વાળો ક્ષણિક ઉભો રહી ગયો હતો ત્યારે આ જેટલું ઉપર ગયો, અને પ્લસ આ નીચે જવાથી જેટલું ઉપર ગયો, મીન્સ કે 1 kg નું જેટલું સ્થાનાંતર થયું એટલું 2 kg નું સ્થાનાંતર થઈ જાય એટલે બ્લોક. છોકરાઓ ફરીથી પાછું દોરીમાં તણાવ આવી જાય. હું લખી નાખું કે 1 kg નું સ્થાનાંતર બરાબર 2 kg નું સ્થાનાંતર થવું જોઈએ. કારણ કે આ ક્ષણિક ઉભો રહી ગયો તો ત્યારે ઓલા 1 kg વાળાએ થોડુંક વધારે અંતર કાપી નાખ્યું હતું ને, આ ઉભો રહી ગયો, ઓલાએ અંતર કાપ્યું, એનું સ્થાનાંતર થયું. તણાવ તો ક્યારે આવે? તમે હમણાં ન જોયું આની પહેલાના ક્વેશ્ચનમાં કે અહીંથી 9 મીટર નીચે ઓલો 6 kg વાળો આવ્યો તો 4 kg વાળો 9 મીટર ઉપર ગયો, ત્યાં એટલે તણાવ બળ બનેલું હતું, આપણે ફાઇન્ડ એ કર્યો 48 ન્યૂટન. અહીંયા શું થઈ ગયું કે 2 kg વાળો ઉભો રહી ગયો, 1 kg વાળો તો ઉપર જવા જ માંડ્યો. ક્ષણિક, નોટ પરમેનન્ટ, ક્ષણિક. તો એટલો સમય. એટલે હવે જ્યારે જેટલો ઉપર ગયો હશે, ટૂંકમાં 2 kg વાળો એટલો નીચે વ્યો જાય કે ભાઈ આ જ્યારે પોતે ઊભો હતો ત્યારે 1 kg વાળો જેટલો ઉપર ગયો, પછી એક્સ્ટ્રા જેટલો ઉપર ગયો એટલો જ નીચે જાય, બેનું સ્થાનાંતર હરખું થઈ જાય, કામ પૂરું. હાલો, તો 1 kg માટે સ્થાનાંતર હું લખશો? કયું સમીકરણ? તો કે ભાઈ માની લો 0 સેકન્ડે બન્યું, t સેકન્ડ બાદ આપણને પૂછ્યો છે પહેલાની જેમ દોરી ખેંચાયેલી રહે એટલા માટે કેટલો સમય લાગશે? હવે ધારો કે t સેકન્ડ જેટલો સમય લાગશે. તો આની માટે હું લખી શકું. અચ્છા, આની પાસે પ્રારંભિક વેગ છે? હા છે બકા. જ્યારે અને તે ક્ષણિક સ્થિર કર્યો ને ત્યારે. આ બધું હું ક્યારે લખું? ક્ષણિક સ્થિર થાય ત્યારે 1 kg નું સ્થાનાંતર. તો હું લખી નાખું ને ut માઇનસ હાફ gt સ્ક્વેર. એ સાહેબ આ ક્યાંથી લેવાય બકા? સોરી, 2 kg વાળો ક્ષણિક ઉભો રહી ગયો તો ત્યારે હવે આ ઉપર જતો હોય તો ઈ g ની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતો હોય ને, ઉભો હોય ઉપર જતો હોય તો g ની વિરુદ્ધ દિશામાં જ હોય ને. પછી એનો પ્રવેગ ન હોય કારણ કે દોરી તો લબડી ગઈ છે, પ્રવેગ ન હોય એટલે આ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, n જગ્યાએ માઇનસ g મૂક્યું મેં, ઇઝ ઇક્વલ ટુ 2 kg. સાહેબ 2 kg પાસે તો એ જેટલો પ્રવેગ છે. નહીં, આ જયારે ઉપર ગયો, આ ક્ષણિક સ્થિર થયો, આ ક્ષણિક સ્થિર થયો ત્યારે આ જેટલું ઉપર ગયો, જેટલું સ્થાનાંતર થયું એટલું જ આનું થવું જોઈએ, અને એટલું આનું થવા માટે એનો મેં લખી નાખ્યું હાફ gt સ્ક્વેર.
સાહેબ કેમ ઈ ક્યાંથી લેવા? અરે આ તો સ્થિર હતો ને, ક્ષણિક સ્થિર થયો. ક્ષણિક સ્થિર થયો ને પછી એને મુક્ત પતન કર્યું. એને હું કામ મુક્ત પતન કર્યું? અરે દોસ્ત દોરી લબડી ગઈ હતી યાર, તું સમજ, દોરી આમ થઈ ગઈ હતી, દોરી આમ થઈ ગઈ હતી યાર. એટલે આને તે અગેન્સ્ટ ગ્રેવિટી જ કામ કર્યું હોય, આને અગેન્સ્ટ, આને તો ગ્રેવિટીની દિશામાં કામ કર્યું હોય. દોરી લબડી ગઈ હતી, તણાવ બળ નો આવે ત્યાં સુધી તો બે જીથી જ ગતિ કરવાના. તો યુટી માઇનસ હાફ જીટી સ્ક્વેર આ સાઈડ જાય તો પ્લસ હાફ વત્તા હાફ જીટી સ્ક્વેર. એક વાર ટી થઈ ગયા તો ટી ઇઝ ઇક્વલ ટુ યુ બાય જી. યુ તારી પાસે કેટલો હતો? 10/3. એટલે યુ બાય જી. યુ તારી પાસે હતો દોસ્ત 10/3, જી તારી પાસે હતો 10, 1/3 સેકન્ડ. મીન્સ કે દિલ્હી 1/3 દિલ્હી. લા ખબર પડી ગઈ મેં હું કીધું? હલો ભાઈ, ખબર પડી? મોડાસા, મોડાસા, ઓકે. મોરબી 2 ક્લાસ, ઓકે. રાજકોટ ગુરુકુળ 3 ક્લાસ, ઓકે. સુરેન્દ્રનગર સમોસા, ઓકે. પાલનપુર, ડબોલી, જુનાગઢ જય ગિરનારી, ઓકે. ભુજ, હાથ ઊંચો કરવામાં શું જાય આપણું? જામનગર, અમદાવાદ, બાલાસિનોરમાં બેન પૂછી રાખો, હમણાં પાછો તમને પૂછું છું કે આ કેમ સમજાવવાનું હોય. બાયલી, ઓકે. હવે કે રહી નથી ગયું ને? રહી ગયું હોય તો ભાઈ જોજો જરાક. પાલનપુર ને આવી ગયું, બધું આવી ગયું. ટૂંકમાં આ જયારે ક્ષણિક સ્થિર થઈ ગયો ને ત્યારે આ અગેન્સ્ટ ગ્રેવિટી જતો હતો, આને પછી અગેન્સ્ટ ટૂંકમાં ગ્રેવિટીની ડાયરેક્શનમાં કામ કર્યું, એટલે બેયનું મેં સ્થાનાંતર હરખું થઈ ગયું, ત્યારે દોરી પાછી ખેંચાઈ ગઈ હશે. હવે મારે તો ભણાવવાના તો ઘણા બધા પ્રોબ્લેમ હતા, પણ બધા હારા હારા આવા જ હતા. એટલે હવે હાલો આજના હોમવર્કમાંથી હું કહું એટલું કાઢશો. કેદી આ દી પતશે એ નથી ખબર, કે મારે તમને જેટલું ભણાવું એટલું ભણાવી જ દઉં. હોમવર્કમાંથી આ કરજો ખાસ, જે મેઇનનો MCQ મેં કીધો હતો તમને 8માં હું કરાવીશ, છતાંય તે આ તો થઈ જશે, આ થઈ જશે. હાલો આ એક ટ્રાય કરવા આપ્યો, આ તમે ટ્રાય કરવા આપ્યો તો પછી થોડુંક તમને કામ આપવું જ પડશે. આ તમારાથી થઈ શકે એમ છે. યસ, એક આ ન કરતા છોકરા, આ મારે તમને સમજાવવો પડશે, ટાઈમ ટેકિંગ છે. 9 અને 13 નો 66મો હોમવર્કમાં નહીં કરે. 9 અને 13 નો 68, 66 પછી 68, એડવાન્સ નો 14મો હું કરાવીશ. પછી 9 અને 13 નો 57મો હું કરાવીશ. 9 અને 13 નો 71મો હું કરાવીશ. 9 અને 13 નો 69 હું કરાવીશ. હું કરાવીશ. ઓકે, બસ બાકી બધા થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું.